ચાલો આજે હવે પહેલા તમારા ડાઉટ આપણે લઈ લઈએ છીએ, કારણ કે આજે હવે જે ટોપિક આપણે મેઇન બધા સમજવાના હતા એ આપણે લાસ્ટ લેક્ચરમાં લઈ લીધા હતા. આજે પહેલા ડાઉટને ફોકસ કરીએ. હવે આ ડાઉટમાં મોકલનાર માણસને મારે ગોતવો છે કે આ મેં ઓલરેડી એક વખત કરાવેલો હતો, છતાંય બીજી વખત કોને ડાઉટમાં મોકલ્યો હતો? કોને મોકલ્યો હતો આ ડાઉટમાં? ઓલરેડી એક વખત તો આપણે ડિસ્કસ કરેલો છે આ ક્વેશ્ચન. કાં તું હોઈશ નહીં ભાઈ તો તું થોડી ખબર રાખતો થાય કે ઓલરેડી આપણે એક વખત આ ક્વેશ્ચન ડિસ્કસ કરી લીધો છે, એટલે આજે હવે હું આ બીજી વાર નહીં કરાવું. આ ક્વેશ્ચન ની આપણે ડિસ્કસ કર્યો હતો કે થીન ડિસ્ક છે, એનું માસ એમ ને રેડિયસ આર, સિગ્મા વેરી થાય છે, લેમ્ડા સિગ્મા બધું વેરી થતું હોય, ડિસ્ટન્સ ફ્રોમ ઇટ્સ એન્ડ, મોમેન્ટ ઓફ ઇનર્શિયા તો આપણે શરૂ કર્યું હતું ત્યારે આ ઓલરેડી હોમવર્કમાં હતો અને ત્યારે ડિસ્કસ કર્યો હતો. તો આ બી ઓલરેડી આપણે ડિસ્કસ કરી ચૂક્યા છે. એટલે બે ક્વેશ્ચન છે ને, તમે મોકલો ત્યારે જરાક જુઓ કે આપણે ઓલરેડી એક વખત થઈ ગયા હોય તો ન આવવા જોઈએ. આ આપણે નથી કર્યો, પણ આ ક્વેશ્ચન ડાઉટમાં મોકલનારને મળવું જોઈએ. પોતપોતાની જાતે વિચારશે કે ખરેખર આ ડાઉટ ન હોવો જોઈએ. ઇઝી ક્વેશ્ચન છે, કશું જ નથી આની અંદર. આ યુનિફોર્મ ડિસ્ક, આ એમ કે છે આ યુનિફોર્મ ડિસ્ક of radius capital R and mass capital M, એનું mass capital M છે, is free to rotate only about its axis. Axis ને about એ rotate થવા માટે free છે. A string is wrapped over its rim, આ rim પર string ને wrap કરવામાં આવી છે, its rim, and a body of mass small m is tied to the free end of the string as shown in the figure. જો free end પર small m mass ના block ને tight કરી દીધો છે. The body is released from rest. Body is released from rest. Then the acceleration of the body is. યાર આવું તો આપણે પહેલો જ્યારે મેં તમને ભણાવ્યો હતો ત્યારે જ કીધું તો, કશું જ નવું નથી આની અંદર યાર. કે સ્મોલ એમ માસ હોય તો નીચે તરફ mg આવે, અહીંયા ટેન્શન આવે, અહીંયા ટેન્શન આવે. આ ટેન્શન આ પુલીને રોટેટ કરવાના છે એટલે આ રેડિયસ r છે. તો બે ઇક્વેશન બનાવવાના આવે અને સોલ્વ કરો એટલે આન્સર આવી જાય. માની લો સોલ્યુશનમાં જોઈએ તો પહેલું સિગ્મા એફ ઇઝ ઇક્વલ ટુ ma લેવાનું આવે. તમે જોવા જાઓ તો નીચે જ એસેલેરેટ થવાનો છે, તો જે ડાયરેક્શનમાં એસેલેરેશન છે એ ડાયરેક્શનના ફોર્સમાંથી ઓપોઝિટ ડાયરેક્શનના ફોર્સને સબટ્રેક્ટ કરીએ. mg માઇનસ ટી ઇઝ ઇક્વલ ટુ ma. બીજું આપણે લેવાનું થાય સિગ્મા ટો ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા. સિગ્મા ટોમાં જુઓ તો ટેન્શન અને આર એ એન્ટી ક્લોકવાઇઝ ટોર્ક પ્રોડ્યુસ કરે. સો આપણે ટી ઇન્ટુ આર ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા. અચ્છા ડિસ્ક કીધું છે, ડિસ્ક એના સેન્ટરને અબાઉટ રોટેટ કરતું હોય તો કેપિટલ એમાં સ્ક્વેર બાય 2 તો ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા. અને આલ્ફા માટે મેં તમને ત્યારે કીધું હતું કે આલ્ફા આપણે અહીંયા લખી શકીએ, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ લખી શકીએ એ બાય આર, કારણ કે ટેન્શન છે, ટેન્શન ટેન્ઝનલ છે. આ જે તણાવ બળ છે એ સ્પર્શીય છે, અને જ્યારે તમારું ફોર્સ ટેન્જન્શિયલ ફોર્સ હોય તો એ ટેન્જન્શિયલ એસેલેરેશન એ આપે, અને ટેન્જન્શિયલ એસેલેરેશનની ફોર્મ્યુલા આર આલ્ફા આપણે ભણી ગયા હતા. તો મૂકી દેવાનું અહીંયા એની જગ્યાએ આપણે આલ્ફાની જગ્યાએ એ બાય આર. આ આર ને નીચે લઈ જાઓ તો આર સ્ક્વેર કેન્સલ આઉટ થઈ જાય, અને એડ કરો તો કેપિટલ ટી અને માઇનસ ટી અને પ્લસ ટી કેન્સલ થઈ જાય. તો અહીંયા વધે સ્મોલ એમ જી ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એમ એ પ્લસ કેપિટલ એમ એ બાય 2. એને સબ્જેક્ટ કરો, 2 ને સામે જવા દો, સો 2 સ્મોલ એમ જી અપોન 2 સ્મોલ એમ પ્લસ કેપિટલ એમ. પૂરું થઈ ગયું યાર. કયો આ લાગે છે? એ લાગે છે. આમાં હું યાર આવો ડાઉટ ન હોવો જોઈએ. પછી હું છે ક્યારેક આપણે આમ ખોટું શોપ કરવા ડાઉટ નહીં પકડવાના. બહુ આવું થશે ને તો પછી હું મારે જો ડાઉટ ન આવવા એ કોઈ પ્રોપર વાત નથી, ડાઉટ હોવા જ જોઈએ. પણ પછી શું કરશું આપણે કે દરેકે પોતાના નામ સાથે ડાઉટ મોકલવાના. પીપીટીની અંદર હું સેન્ટર અને નામ સાથે, એટલે તમારી પાસે એટલો ક્લેરિટી તો હોવી જોઈએ ને કે સાહેબ મને આમાં આ પ્રશ્ન થયો હતો, હું આ કરતો હતો મને ન આવડ્યું. કારણ ક્યારેક શું છે પછી ઘણા ફોર્માલિટી માટે 5-10 પ્રશ્નો મોકલી દેતા હોય, તો આપણે એવું નથી ચલાવવું. તમારા ડાઉટ જેન્યુઅન હશે એ બધા આપણે સોલ્વ કરશું. આજે બધા એડવાન્સના ક્વેશ્ચન ડિસ્કસ કરવાના છે, પણ ખોટા આવું ન થવું જોઈએ. આવું તમને ન આવડ્યું, તમે ક્લાસમાં ડિસ્કસ કર્યું હોય તો કોકને તો આવડ્યું જોઈએ, કારણ કે આનથી તો ટફ ક્વેશ્ચન ઓલરેડી આપણે ડિસ્કસ કર્યા હતા, તો આ તો થવો જ જોઈએ. અચ્છા આ ક્વેશ્ચન બરાબર છે, આ કદાચ ડાઉટમાં હોવો ન જોઈએ, પણ કદાચ હોય તો ધેટ્સ ઓકે એમ.
આ થઈ શકે, આમાં શું થશે એ તમને કહું. મેથેમેટિકલ કેલ્ક્યુલેશન એરર હોય, બાકી કઈ આમાં લોજિક વાળી વાત છે નહીં. ટુ કોએક્સિયલ એટલે સમઅક્ષીય ડિસ્ક, ટૂંકમાં ટુ કોએક્સિયલ ડિસ્ક having moment of inertia I1 and I1/2 are rotating with respect to angular velocities omega1 and omega1/2 about their common axis. એટલે આવી રીતની આપણે માની લો બે ડિસ્ક લઈ લઈએ છીએ અબાઉટ ધેર each other, then after common angular velocity. Okay, અહીં એમ કહે છે about their common axis. They are પછી એમ કહે છે brought in contact with each other and thereafter they rotate with common angular velocity. If EF and EI are the final and initial total energies, then EF minus EI. તો પહેલા આવી રીતની બે ડિસ્ક છે, આ એક ડિસ્ક છે, આ બીજી ડિસ્ક છે, આમ ડિસ્ક છે, અને આ એની કોમન એક્સિસને બહુ રિવોલ્વ કરે છે. માની લો આ જે છે પહેલી ડિસ્ક છે, એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા આની I1 કીધી છે, આની I1/2 કીધી છે, અને પછી શું કીધું છે એની, આની omega1 કીધું છે, અને આની એન્ગ્યુલર વેલોસિટી omega1/2 કીધું છે. ઓકે, અચ્છા, બે રોટેશનલ મોશન જ કરે છે તો હાફ I ઓમેગા સ્ક્વેર જ આવશે. તો ઇનિશિયલ મને EF ને EI આર ધી ફાઇનલ એન્ડ ઇનિશિયલ ટોટલ એનર્જીસ. ઇનિશિયલી બેની I1/2 બેની મોમેન્ટ ઓફ ઇનર્શિયા જુદી જુદી છે, બેની એન્ગ્યુલર વેલોસિટી જુદી જુદી છે. પછી શું કરવામાં આવે છે, they are brought in contact with each other, એટલે પછી આફ્ટર આવું થઈ જાય છે. આફ્ટર આ બિફોર નો કેસ છે, આફ્ટર આ બંને એકબીજાના કોન્ટેક્ટમાં આવી જાય છે. અને સ્ટીલ છોકરાઓ આની મોમેન્ટ ઓફ ઇનર્શિયા I1 જ હશે, આની I1/2 જ હશે, કારણ કે આપણે કઈ સ્ટ્રક્ચરમાં ફેર નથી પહેર્યો. પણ હવે બે એક સાથે કોઈ કોમન યા ફાઇનલ એન્ગ્યુલર વેલોસિટી ઓમેગા એફ થી રિવોલ્વ કરે છે. મારી ઓમેગા એફ ગોતવાનું આવશે ડેફિનેટલી. EI તો અને એની ફાઇનલ ટોટલ એનર્જી જે છે એ EF કીધી અને ઇનિશિયલ માટે EI કીધી. તો મને અહીંયા પહેલા એટલી તો ખબર પડે ને કે ઇનિશિયલી તો હું ડાયરેક્ટલી ફાઇન કરી શકું કે ઇનિશિયલ એનર્જી મારે જોતી છે તો હાફ I ઓમેગા સ્ક્વેર, આની માટે હાફ I1 અને omega1 સ્ક્વેર, અને આની માટે હાફ I ની જગ્યાએ I1/2 અને ઓમેગા સ્ક્વેર એટલે omega1/2 હોલ સ્ક્વેર. ચલો, તો ઇનિશિયલી અહીંથી શું આવશે, હાફ I1 omega1 સ્ક્વેર પ્લસ હાફ I1/2 omega1 સ્ક્વેર બાય 4. અચ્છા, અહીંથી તમે જોવા જાવ તો 1/2 હું સિમ્પ્લિફાય કરીને લખી નાખું ઇનિશિયલ. 1/2 I1 ને કોમન લઈ લો, 1/2 I1 ઓમેગા સ્ક્વેર ને, તો અહીંયા શું વધશે, 1 પ્લસ 1/8, 1 પ્લસ 1/8 વધશે. અહીંયા 1/2 I1 omega1 સ્ક્વેર ને લઈ લો તો 1 પ્લસ 1/8 એટલે 9/8 થઈ ગયું. આ તમારી ઇનિશિયલ ટોટલ એનર્જી આવી ગઈ. સાહેબ તો ફાઇનલ ટોટલ એનર્જી ગણી નાખો ને, શું વાર લાગવાની છે? ફાઇનલ ટોટલ એનર્જી કેટલી થવાની છે તો કે EF ઇઝ ઇક્વલ ટુ, હવે તો બે કમ્બાઈન થઈ ગઈ તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા એડ ઓન થઈ જાય, કારણ કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા તો સ્કેલર ક્વોન્ટિટી છે, એનું તો બેઝિક એડિશન અને બેઝિક સબટ્રેક્શન થાય. પહેલા બે સેપરેટ હતી, હવે બે ભેગી થઈ ગઈ. તો I1 પ્લસ I1/2, I1 પ્લસ I1/2 અને ઓમેગા ફાઇનલ નો સ્ક્વેર. જો ઓમેગા ફાઇનલ કેવી રીતના ફાઇન કરવી? અચ્છા, પહેલા બે સેપરેટ હતી, પછી બે ભેગું થઈ ગયું. અચ્છા, બેને જ્યારે કમ્બાઈન કરશો ત્યારે ડેફિનેટલી એની વચ્ચે કદાચ સરફેસ રફ હોય તો ફ્રિક્શનલ ફોર્સ લાગે, બટ નેટ એક્સટર્નલ ટોર્ક 0 છે. નેટ એક્સટર્નલ ટોર્ક 0 છે તો આપણે એન્ગ્યુલર મોમેન્ટમ કન્ઝર્વેશન થિયરમ એપ્લાય કરી દઈએ કે ભાઈ ઇનિશિયલ એન્ગ્યુલર મોમેન્ટમ ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ એન્ગ્યુલર મોમેન્ટમ. અચ્છા, ઇનિશિયલ એન્ગ્યુલર મોમેન્ટમમાં શું આવશે તો કે બેનું સેપરેટ છે, I1 omega1, એટલે હું લખી નાખું I1 omega1, અને આનું જે છે એ I1/2 અને omega1/2. ફાઇનલી તો I1 પ્લસ I1/2 ઇન્ટુ ઓમેગા ફાઇનલ. અચ્છા, અહીંથી ઓમેગા ફાઇનલ સબ્જેક્ટ કરો, 2 × 2 4, 4 પ્લસ 1 એટલે આ થશે 5 I1 omega1/4 ઇઝ ઇક્વલ ટુ 3 I1/2 ઇન્ટુ ઓમેગા ફાઇનલ. તો આ I1 કેન્સલ થઈ ગયો, 2 2s are 4 થઈ ગયું, 2 2s are 4 થઈ ગયું. તો ઓમેગા F ઇઝ ઇક્વલ ટુ 5/6 omega1 થઈ ગયું. ઓમેગા F ઇઝ ઇક્વલ ટુ 5/6 omega1 થઈ ગયું. યસ,
અને હવે અહીંયા આપણે વેલ્યુ પુટ કરીએ. ચાલો તો EF ઇઝ ઇક્વલ ટુ હાફ. આ છોકરાઓ ઓલરેડી 3I1/2 છે જ, અને ઓમેગા એફ સ્ક્વેર કરશો સો 25/36 ઓમેગા 1 સ્ક્વેર આવી જશે. અને તમે સિમ્પ્લિફાય કરી નાખો તો 12 3s are 36, અને અહીંયા EF ઇઝ ઇક્વલ ટુ આવી ગયું 25 અને 12 into 4 48 25/48 ઓમેગા 1 સ્ક્વેર. તમને શું પૂછ્યું છે? તમને એને ફાઇન્ડ કરવાનું પૂછ્યું છે EF માઇનસ EI. સો EF માઇનસ EI, EF તો હું લખી જ નાખું છું 25. અચ્છા, અહીંયા એક વસ્તુ લખવાની રહી ગઈ, ધેટ ઇઝ I1 લખતા હું ભૂલી ગયો છું. 25/48 I1 ઓમેગા 1 સ્ક્વેર માઇનસ ઓફ, ત્યાં જોવો તો છોકરો 9/16 થશે. 9/16, યસ 9/16 I1 ઓમેગા 1 સ્ક્વેર. અચ્છા ચલો સિમ્પ્લિફાય કરો. હું એક કામ કરું, I1 ઓમેગા 1 સ્ક્વેર ને કોમન લઈ લઉં તો 25/48 માઇનસ 9/16. ચાલો છોકરાઓ 48 નો એલસીએમ લેશું. 48 નો એલસીએમ લઈ લઈ. હાલો તો 48 નો એલસીએમ લઈએ એટલે અહીંયા 25 જ આવશે. અને અહીંયા તમે જોવા જાઓ તો 16 4s are 48 અને 9 into 4 16 3s are 48 and 9 into 3 27. સો છોકરાઓ 25 minus 27 એટલે -2. તો અહીંયા આવી જશે માઇનસ ઓફ 2/48 I1 ઓમેગા 1 સ્ક્વેર એટલે -1/24. યસ, કઈ હતું જ નહીં યાર, કોન્સેપ્ટ કઈ નહોતો, કઈ રોટેશનલ કાઇનેટિક એનર્જી હાફ I ઓમેગા સ્ક્વેર. અને ફાઇનલ જોતી હોય તો આપણને ખબર જ છે, જેમ ફાઇનલ વેલોસિટી માટે આપણે શું કરતા હતા, મોમેન્ટમ કન્ઝર્વ કરી નાખતા હતા, એમ ફાઇનલ એંગ્યુલર વેલોસિટી માટે એંગ્યુલર મોમેન્ટમ કન્ઝર્વેશન થિયરમ એપ્લાય કરતી તો કામ પૂરું થઈ ગયું. આના માટે સ્પીડ જોતી હતી આ બધી કેલ્ક્યુલેશન ને ફાસ્ટ કરવા માટે, બાકી કાંઈ અંદર નહોતું. ક્લિયર? બધાને ઓકે ને? જેને નહોતો આવડ્યો એને ઓકે. ચલો એ હા, હવે આ ક્વેશ્ચન સરસ ક્વેશ્ચન હતો. આ નો આવડે એવું તમને બની શકે. આમાં મેથ્સ મેઇન છે, બાકી કઈ ખરેખર છે નહીં. 277 આ ઓનલાઈન 2014 નો ક્વેશ્ચન હતો. મેં તમને કીધું એમ કે ખરેખર મેઇન્સ તો છે ને જેઈ તો 2012 થી ઓનલાઈન લેવાય છે. 2012 થી 2018 સુધી ઓનલાઈન ઓફલાઈન બે લેવાતી હતી. 2019 થી પછી કમ્પ્લીટલી ઓનલાઈન શિફ્ટ થઈ. અને તમે જોજો 2012 to 2018 વચ્ચે જે ઓનલાઈન ના ક્વેશ્ચન હશે ને બધા સારા કોન્સેપ્ટ વાળા હશે. A particle is moving in a circular path, દેખાય જ છે, of radius a. ઓકે, એ રેડિયસ ના સર્ક્યુલર પાથ પર ટ્રાવેલ કરે છે with a constant velocity v as shown in the figure. constant velocity v થી ટ્રાવેલ કરે છે. The center of the circle is marked by c. c સેન્ટર છે. The angular momentum from the origin O can be written as. એટલે મને એને છોકરાઓ એંગ્યુલર મોમેન્ટમ કીધું છે. હવે આમાં તમે છોકરાઓ આર ક્રોસ પી ને આવું બધું કરવા ગયા હોય ને તો તમારાથી, મેં કીધું એમ કે એનાથી છે ને છોકરાઓ અમુક લેવલના ક્વેશ્ચન તમારાથી થાય, પછી આમાં તમને સમજવું અઘરું પડે. ઇક્વેશન તો ઈ જ છે એટલે ક્વેશ્ચન તો થવાના જ છે, બટ અન્ડરસ્ટેન્ડિંગ તમારી ટફ બની જાય જો ખાલી તમે ઈ જ યાદ રાખતા હોય કે એંગ્યુલર મોમેન્ટમ એટલે આર વેક્ટર ક્રોસ પી વેક્ટર. માની લો આવી રીતનું તમારું આ એક સર્કલ છે એ રેડિયસ વાળું. આ એક મેં એ રેડિયસ વાળું સર્કલ લીધું. અહીંયા જે છે આ ઓ પોઈન્ટ છે, અહીંયા ક્યાંક તમારું એને સી કીધું છે. પાર્ટિકલ અહીંયા ક્યાંક છે. અચ્છા, પાર્ટિકલ સર્ક્યુલર મોશન કરે છે. આ તમારી રેડિયસ એ છે. આ જે છે તમારી રેડિયસ એ છે. અચ્છા, સર્ક્યુલર મોશન કરતો હોય તો તમને ખબર જ છે કે સેન્ટર થી પાર્ટિકલ ને કનેક્ટ કરતી લાઈન ને પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં વેલોસિટી હોય. મીન્સ કે એની પાસે આ ડાયરેક્શનમાં વેલોસિટી હશે. આને હું અહીંયા
વી કહી દઉં છું છોકરાઓ. આ વી એની પાસે હશે. ઈ વી જો તમે રેડિયસ ને પરપેન્ડિક્યુલર છે ને તમારે એંગ્યુલર મોમેન્ટમ ફાઇન્ડ કરવાનું છે. એંગ્યુલર મોમેન્ટમ ફાઇન્ડ કરવાનું છે ફ્રોમ ધ ઓરિજિન ઓ. આ પોઈન્ટ ને અબાઉટ તમારે એંગ્યુલર મોમેન્ટમ ફાઇન્ડ કરવાનું છે. કઈ વાંધો નહીં, જોઈ લઈએ. ચલો ભાઈ, તમારે આ પોઈન્ટ ને અબાઉટ એંગ્યુલર મોમેન્ટમ ફાઇન્ડ કરવાનું. અને ઓલરેડી આ એંગલ તમને થીટા આપ્યો છે. હવે આર ક્રોસ પી કરતા રહ્યો તોય ઠીક છે, પણ મેં તમને એંગ્યુલર મોમેન્ટમના ઈ સિવાયના બે ફોર્મ્યુલા કીધા હતા. વસ્તુ છોકરાઓ ઈઝી જ છે. તમને આ બે માંથી કયું એપ્લાય કરવું એની ક્લિક થઈ જાય તો નો પ્રોબ્લેમ. એંગ્યુલર મોમેન્ટમ અબાઉટ પોઈન્ટ ઓ, યા તો મેં એમ કીધું હતું કે એમ વી પરપેન્ડિક્યુલર ઇન્ટુ આર કરો, યા એમ આર પરપેન્ડિક્યુલર ઇન્ટુ વી કરો. મેં તમને મેઇન આ બે, આર ક્રોસ પી તો છે જ, પાર્ટિકલ માટે આવે એટલે આઈ ઓમેગા તો કઈ આવવાનું નથી. પાર્ટિકલ માટે આવે એટલે યા તો એમ વી પરપેન્ડિક્યુલર ઇન્ટુ આર કરવાનું, યા એમ આર પરપેન્ડિક્યુલર ઇન્ટુ વી કરવાનું. અચ્છા, મને અહીંયા એવું લાગે છે કે અહીંયા આને હું આર પરપેન્ડિક્યુલર કહી દઉં ને આર પરપેન્ડિક્યુલર ઇન્ટુ વી કરું, યા વી પરપેન્ડિક્યુલર ઇન્ટુ આર કરું તો જોઈએ. તો મને વી ના બે કમ્પોનન્ટ જો આમ મળી જાય, એક આ અને એક આમ, તો કામ થઈ જાય. જો હું શું બોલ્યો એ બરાબર સમજજો તમે, અહીંયા ધ્યાન આપજો. પોરબંદર ટેકા સરકાર દૂર કર ભાઈ. આમ વી છે, આ વી તમારી રેડિયસ, આ બે પરપેન્ડિક્યુલર છે, પણ મને એને એંગ્યુલર મોમેન્ટમ સેન્ટરમાં અબાઉટ નથી કીધું, ને અબાઉટ કીધું છે. તો મારે આ ડિસ્ટન્સ ને પરપેન્ડિક્યુલર વેલોસિટી મળી જાય તો કામ થઈ જાય ને. એમ વી પરપેન્ડિક્યુલર આર, આર ને પરપેન્ડિક્યુલર કમ્પોનન્ટ. તો આ ખરેખર વી આમ છે, ના બે કમ્પોનન્ટ મળી જાય આ અને આમ, તો કામ થઈ જાય. આ વી ના બે કમ્પોનન્ટ, એક આમ ટૂંકમાં આમ અને આ ડાયરેક્શનમાં. તો મને એવું લાગે છે કે આનથી આપણું કેસ ઈઝી થઈ જાય. તો સાહેબ ઈ કેમ કરવાનું? હવે યાર અમુક વસ્તુ તો મેં તમને ઓલરેડી ભણાવેલી હતી, જો તમને યાદ આવે તોની વાત છે. જયારે હું ભણાવતો ત્યારે તો આપણને એવું થાય કે સારું સાહેબ આવા ક્વેશ્ચન તમે કોઈ પૂછાતા નથી, કરાવવા પૂછાયેલો જ છે. મેં તો એવું કીધું હતું, યાદ કરો, સર્ક્યુલર મોશનના કાઇનેમેટિક્સમાં મેં ભણાવ્યું હતું કે આ પાર્ટિકલ અહીંયાથી અહીંયા આવે ને, આ પાર્ટિકલ અહીંથી અહીંયા આવે, જોજો તો આ જે આર્ક છે, આર્ક, ઈ આર્ક સરકમફરન્સ પર જે એંગલ સબટેન્ડ કરે ને એની કરતા સેન્ટર પર એંગલ સબટેન્ડ કરતો એની બમણો હોય, ટ્વાઇસ હોય. મેં સમજાવ્યું હતું તમને, જો યાદ આવે તો કદાચ, આમ તો નહીં જ યાદ આવે. મેં એમાં આપણે ઉલટું સમજાતા કે સેન્ટર અને આ પાર્ટિકલ ને આ આર્ક, આ ચાપ, આ 2 થીટા બનાવતો હોય ને તો ઈ જ આર્ક સરકમફરન્સ પર એનો હાફ એંગલ બનાવે. મેં ઉલટું કીધું, આ થીટા છે તો આ 2 થીટા થાય. નહીં તે આવું નહીં આવ્યું હોય ને ક્યાંય, નહીં આવ્યું હોય, શું કેવું આવ્યું હશે? આવું ક્યાંય ગોતું છે? આપણે થોડુંક આમ પાછળ જઈને સર્ક્યુલર મોશનમાં ગોતું છે, યાદ આવે છે? શું કેવું જુનાગઢ વાળા બહેનો, યાદ આવે છે એવું કઈ આપણે? હે સર ખબર નહીં, તમે અહીંયા ચોટો હો. હું ત્યાં ચોંટું છું એમ? મારો વિડીયો ત્યાં ચોંટે છે, હું ક્યાંય નથી ચોંટતો બેન. ઓકે, કઈ વાંધો નહીં, હાલો. બાકી આ મોડાસા આવું કઈ ભણાવ્યું તું, યાદ આવે આપણને? તમને કઈ આમ સારું કેવાય. લે ભાઈલી, તમને કઈ યાદ આવે આમ? હા તો પારવી જ પડશે, ક્યાં જવું આપણે? રીતે પછી આમ ભુજ, આમ તમને આવું કઈ યાદ આવે? રાજકોટ ગુરુકુળ, એ ગ્રુપ વાળા એમ કે યાદ આવતું જ નથી, તો એને તો પેલા છે ને બે ફેરવી નાટવી જ જોઈએ, કારણ કે એને તો આવડવું જ જોઈએ, યાદ આવવાનો પ્રશ્ન જ ન આવે. તો આનાથી બેનિફિટ શું થશે? આનાથી તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. જો પ્રોબ્લેમ પતી ગયો. હવે હું એક કામ કરું, હું તમને એમ કહું છું કે તમે એક અહીંથી આવી લાઈન ડ્રો કરો, તો આ તમે પરપેન્ડિક્યુલર ડ્રો કર્યું કહેવાય. અહીંથી તમે એવું કહી શકો આ 90 ડિગ્રી થવાનું છે, આ 2 થીટા છે. હવે હું એમ કહું છું છોકરાઓ કે આ આખો એંગલ લઈ લઈએ આપણે, આ આખો એંગલ. હું આ આખો કયો, આ ઓ સી અને અહીંયા જે છે એ પોઈન્ટ પી કહી દઉં છું. તો જો તો તમે ઇન
ટ્રાયેંગલ, અચ્છા આ સી છે, આને હું પી ડેશ કહી દઉં, ઇન ટ્રાયેંગલ ઓ પી ડેશ પી, ઓ પી ડેશ પી ની આપણે વાત કરીએ છીએ. આ થીટા છે, આ 90 છે. હવે હું તમને એમ કહું છોકરાઓ કે મારો આ જે છે એંગલ તમને થીટા છે, મારે આ એંગલ મળી જાય. મેં કીધું એના બે કમ્પોનન્ટ, માની લો આ વી છે ને, મારે આ વી ના બે કમ્પોનન્ટ લેવા છોકરાઓ, એક આમ અને એક આમ. એના માટે મારે આ એંગલ જોઈ છે, આ એંગલ મારે આ એંગલ જોઈ છે. મેં હું કીધું એ સમજજો, આ વી ના બે કમ્પોનન્ટ લેવા છે, આ ને આ કયો કમ્પોનન્ટ થઈ ગયો તો કે આ આપણો વી પરપેન્ડિક્યુલર થઈ ગયો. અને આ ઓલરેડી તમારી પાસે આટલું ડિસ્ટન્સ તો ઓલરેડી છે જ તે. એ કેટલું છે હે સાહેબ? એ આપણે ગોતી નાખશું, તો ચિંતા હું કામ કરે છે. હવે આનું આમ લાંબુ આમ લંબાવું જોવો તો હા હે સાહેબ, હવે મને હાવ મસ્ત હળ ઉજ્યો. તો હવે હું એક કામ કરું, આ તમને ખોટું પી ડેશ ને એને અહીંથી દૂર કરી નાખું. એટલે તમને હવે તમે જોવા જાઓ તો આ જે પોઈન્ટ છે, આ પોઈન્ટ, ઈ પોઈન્ટને હું અહીંથી એમ પી ડેશ કહી દઉં તો જુઓ તો આ એંગલ 90 ડિગ્રી થઈ ગયું. હા એ સાહેબ જુઓ ને, મેં શું કીધું, મારે વેલોસિટીનો આ તમારા ઓપી ને પરપેન્ડિક્યુલર કમ્પોનન્ટ જોતો તો આ તો ઈ જ થાય ને, તો જ હું વી પરપેન્ડિક્યુલર ઇન્ટુ આ લખી નાખું. તો આ 90 છે જ તે, આ થીટા છે, આ 90, આ થીટા. તો જોવો તો ઇન ટ્રાયેંગલ ઓ પી પી ડેશ, આપણે એમ નો લખી શકીએ છોકરો કે એંગલ પી ડેશ જે છે એ 90 માઇનસ થીટા થાય. જોવો તો ઓ પી પી ડેશ માં આ 90, આ થીટા, તો આટલો એંગલ જે છે, આટલો એંગલ એ તમારો 90 માઇનસ થીટા થાય. અલા દેખાય છે ને આમ? આ તો એટલા આટલું તો સમજાવવું જોઈએ. પછી આમ હું વાત કરું છું, આ 90, આ ઓ, આ પી ડેશ, તો આ 90 માઇનસ થીટા થાય. ઓકે, અચ્છા આ 2 થીટા છે. હવે હું એમ નો લખી શકું છોકરાઓ ઇન ટ્રાયેંગલ પી સી પી ડેશ, હું આ એંગલને આલ્ફા એઝ્યુમ કરું છું. સાહેબ તમે કેટલાક એંગલ લાવવાના છો, પણ હું શું કરું બકા, આ એંગલ નું આલ્ફા એઝ્યુમ કરું છું. તો આ એંગલ આલ્ફા એઝ્યુમ કરું તો જો તો આ કેટલા નો થાય, તો હું ન લખી શકું આ આખો ટ્રાયેંગલ છે તો એ 180 ડિગ્રી થવાનો, એટલે ઈ જે થવું એ થાય. આ આલ્ફા કહી દઉં, પ્લસ છોકરાઓ 2 થીટા કહી દઉં, અને પ્લસ છોકરાઓ 90 માઇનસ થીટા કહી દઉં, ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી થવું પડે. આમાં કોઈ નાનો કહી શકે, કારણ કે આ આખું 2 થીટા આલ્ફા અને 90 માઇનસ થીટા એ 180 થાય. તો અહીંથી આલ્ફા ઇઝ ઇક્વલ ટુ જો તો છોકરો 90 આ સાઈડ ગયું, 90 માઇનસ થીટા થાય. આ તમારો આલ્ફા 90 માઇનસ થીટા. અચ્છા જો તો આ તમારી રેડિયસ અને વેલોસિટી બે પરપેન્ડિક્યુલર હતા, આ બે પરપેન્ડિક્યુલર હતા, એમાં આલ્ફા 90 માઇનસ થીટા એવો, તો આટલો એંગલ થીટા થઈ ગયો ને બકા તમારો. કારણ કે આની અને આની વચ્ચે ટોટલ એંગલ 90 હતો, આલ્ફા 90 માઇનસ થીટા એવો, તો આ થીટા થઈ ગયો. આ વી, આ થીટા, તો આ જે કમ્પોનન્ટ છે, જે વી પરપેન્ડિક્યુલર વાળો છે, એને તમે કહી દેવાના છો વી કોસ થીટા. અને આ જે કમ્પોનન્ટ છે, આ મને આમ વ્યવસ્થિત આમ ડ્રો કરી નાખો. આમ બે પરપેન્ડિક્યુલર કમ્પોનન્ટ આવશે ને એના, બે પરપેન્ડિક્યુલર, કોઈ વેલોસિટી આમ હતી અને મેં બે આમ પરપેન્ડિક્યુલર કમ્પોનન્ટ ડ્રો કર્યા. તો આ જે કમ્પોનન્ટ આવવાનો છે એ વી પેરેલલ થઈ ગયો, ધેટ ઇઝ વી સાઇન થીટા. તો આપણે અહીંથી કામકાજ ખતમ થઈ ગયું છોકરો, કે LO ઇઝ ઇક્વલ ટુ M વી પરપેન્ડિક્યુલર. વી પરપેન્ડિક્યુલર કેટલું આવ્યું? વી પરપેન્ડિક્યુલર કેટલું આવ્યું? તો કે વી કોસ થીટા આવ્યું. અને આ ડિસ્ટન્સ, સાહેબ આ ડિસ્ટન્સ કેમ ગોતશો તમે? હવે એ ડિસ્ટન્સ મને હાવ ઈઝી પડી જાય બકા. જો તો કયો પાછો તું ટ્રાયેંગલ લે, ઇન્ટુ એમ વી કોસ થીટા ઇન્ટુ આર. અહીંયા જ લખું છું હું કે ફોર આર ટેક ટ્રાયેંગલ કયો આપણે લેશું? ઓ પી પી ડેશ. ઓ પી પી ડેશ માં જો તો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એડજસન્ટ, કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ સોરી એડજસન્ટ અપોન હાઇપોટેનિયસ લખાય. હાઇપોટેનિયસ આખું 2a થવાનું છે. જો તો બકા આખા ટ્રાયેંગલમાં કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ
સો cos theta is equal to adjacent એટલે તમારું OP જેને તમે R કહો છો અપોન હાઇપોટેન્યુસ એટલે 90 ની સામેનો એટલે OP ડેશ મીન્સ કે R upon 2a તો અહીંથી R is equal to આવી ગયું 2a cos theta બસ મૂકો યાર વેલ્યુ તો LO is equal to mv cos theta અને R ની જગ્યાએ પાછું 2a cos theta તો તમારો આન્સર આવી ગયો O પોઈન્ટ ને અબાઉટ એન્ગ્યુલર મોમેન્ટમ 2 mva cos સ્ક્વેર થીટા સાહેબ એવો આન્સર ન થઈ આપ્યો તો હવે મેથ્સ ની પાછી ફોર્મ્યુલા એપ્લાય કરવી પડશે જે તમને ખબર છે કે ભાઈ 2 cos સ્ક્વેર થીટા ની જગ્યાએ સિમ્પ્લિફાય કરીએ તો mva 2 cos સ્ક્વેર થીટા એટલે 1 plus cos 2 થીટા લખી શકીએ આપણે અલા મેં શું કીધું એ ખબર પડી ભાઈ ફ્રોમ ધ ઓરિજિન એટલે આમાં આપણે એન્ગ્યુલર મોમેન્ટમ આ એમ ખવાઈ ગયું છે જો તો ઓપ્શનમાં તમારે ન્યા ઓપ્શનમાં એમ છે કે નથી એમ તો આવશે જ તે ને શું કેવું એમ તો આવે જ તે ને એમ આપણે ક્યાંય ખોટું નથી લખતા પૂછ્યું છે હું તમને એન્ગ્યુલર મોમેન્ટમ જ પૂછ્યું છે ને ઓપ્શન એ જ છે મૂળ તો આ ઋત્વિક સર એમ ખાઈ ગયા છે ટાઈપ કરવાનું જો તો બુકમાં છે ને એમ ટૂંકમાં બુકમાં એમ નથી બુકમાં એમ નથી તો બુકમાંથી જ આપણે પાર્ટિકલનું માસ તો આવે ને બકા ઉભા રહ્યો તો R ઇન્ટુ V પરપેન્ડિક્યુલર P એટલે MV બરાબર જ છે એમ આવે તે બકા અહીંયા બીજી ક્યાંક એરર હોવી જોઈએ ઉભા તો છતાંય તે હું બીજી મારી પાસે બુક છે એમાં અહીંયા पे चेक कर ली कि इसमें क्या एरर रही हुई होगी देखते हैं जनाब मेरे पास है अभी वो खुल रही नहीं है કાંઈ છે ને એન્ગ્યુલર મોમેન્ટમ ઓફ ઓરિજિન એમ તો આવે જ તેને હલા એન્ગ્યુલર મોમેન્ટમ ની ફોર્મ્યુલા જેમ v થાય કેટલામો છે હાલો સર હા પેલા ક્વેશ્ચન માં આપણે m ની વેલ્યુ લેવાનું નથી કીધું તો આપણે ગમે તે લઈ શકીએ ને હા એટલે તો એને છે ને રિટર્ન એસ ના ના એમનું આવે 277 a particle is moving in a v such that particle no the angular momentum from the origin એટલે ટૂંકમાં એને એમ તે કીધું એમ જ કરવું પડશે હા ભાઈ આમાં નથી આપ્યું છતાં એક વખત બીજી એકાદી રેફરન્સ બુકમાં જોઈ લઈએ क्योंकि क्वेश्चन નો आंसर तो ये आ गया है कभी कभी क्या होता है ऐसा भी होता है क्वेश्चन नंबर 27 છે ને particle is moving in a circular path particle is moving in a circular path particle a particle is moving in a circular path of આ બરાબર છે ભાઈ તારે ગમે એ લઈ લેવાની બધી જગ્યાએ એમ ની કોઈ બી વેલ્યુ હોય આપણે v એ 1 plus cos 2 થીટા થઈ જશે એ ક્લેરિટી બની તો આ કદાચ ડાઉટમાં હોય તો ધેટ્સ ઓકે એમ કદાચ આમાં આ બધા આપણને એંગલોમાં ને એમાં ભેગું ન થાય એટલા માટે આવું આપણે કરી શકતા હોય તો જો બે ફોર્મ્યુલા તમને યાદ હોવી જોઈએ એમ વી પરપેન્ડિક્યુલર ઇન્ટુ આર या एम आर परपेंडिकुलर इंटू वी चलो હવે આ ક્વેશ્ચન 322 આ આવડવો જોઈએ આ ન આવડે કારણ કે આમાં કોન્સેપ્ટ કઈ છે જ નહીં આ જેને ડાઉટમાં રહ્યો હોય એ ન રહેવો જોઈએ ખરેખર થીન યુનિફોર્મ ઓફ લેન્થ 2 મીટર હું પણ થીન યુનિફોર્મ રોડ હશે ને થીન યુનિફોર્મ rod of length 2 meter cross sectional area A and density D is rotated about an axis passing through the center and perpendicular to its length with angular velocity omega. It if value of in terms of its rotational kinetic energy is if value of in rotational kinetic energy is E
under root alpha E by AD, then the value of alpha. અહીંયા શું છે છોકરાઓ? જોવો તો કંઈક એરર છે આ સાહેબ, ટાઈપ કરવામાં અહીંયા તો એરર જ હોવી જોઈએ. જો કંઈક જોઈને કયો તમને. વેલ્યુ ઓફ ઓ ની હોય. ચેક તમારી પાસે બુક છે? ઓ ઋત્વિકભાઈ જો રાખજો તો શું છે આમાં છોકરાઓ પાસે ન હોય તો કે આવું શું જ લખીને આપ્યું છે. હા પહેલા હા વેલ્યુ ઓફ ઓમેગા છે ને. ઓકે તો બરાબર. મેં કીધું ઓ ક્યાંથી લેવા જવું મારે. વેલ્યુ ઓફ omega in terms of rotational kinetic energy E is. ઓકે જો હવે આમાં શું કર્યું છે તમને? આવી રીતનો પહેલા એક રોડ લેવાનો કીધો છે. પહેલા એક રોડ છે. રોડની લેન્થ કેટલી કીધી છે છોકરાઓ? લેન્થ L is equal to 2 મીટર લેન્થનો એક રોડ છે. અચ્છા એનો ક્રોસ સેક્શનલ એરિયા જે છે એ તમને મારા વાલાઓ એ આપ્યો છે. અચ્છા એની ડેન્સિટી જે છે તમને છોકરાઓ E D આપી છે. is rotated about an axis passing through the center and perpendicular to the length. એટલે આ axis ના about revolve કરે છે આમ આવી રીતના ઓમેગા થી. ઓકે if value of omega in terms of rotational kinetic energy is, એટલે ઓમેગા ની વેલ્યુ આપી છે મને ઈ ના ટર્મ ની અંદર ને એમાં આલ્ફા મૂકી દીધો તો આલ્ફા ફાઇન્ડ કરવાનું કીધું છે. તો યાર આમાં રોટેશનલ કાઇનેટિક એનર્જી E ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા તમને ખબર જ છે હાફ I ઓમેગા સ્ક્વેર થાય. તો ઓકે નો પ્રોબ્લેમ. ચલો તો ભાઈ E ઇઝ ઇક્વલ ટુ હાફ અને એકોર્ડિંગ એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા હું લખાય એલ લેન્થ નો રોડ એના સેન્ટરમાંથી પાસ થાય છે લેન્થ ને પરપેન્ડિક્યુલર છે ધેટ ઇઝ ml સ્ક્વેર બાય 12 ઇન્ટુ ઓમેગા સ્ક્વેર. ઓમેગા અહીંથી તમને જોઈએ છે તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 12 2 are 24 into E upon ml square. આન્સર આવી ગયું. પણ સાહેબ આમાં તો A અને D છે તો હવે વિચારાઈએ કે ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ અપોન વોલ્યુમ. અને ડેન્સિટી કીધી છે જો તો ડેન્સિટી D આપી છે અહીંયા તમને ડેન્સિટી D. તો ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ અપોન વોલ્યુમ. અને વોલ્યુમ કેમ લખાય તો કે ભાઈ ક્રોસ સેક્શનલ એરિયા ઇન્ટુ લેન્થ. તો સાહેબ એમ ની જગ્યાએ શું મૂકશું? એમની જગ્યાએ તારે વિચારવું પડશે. આ આપણે ml સ્ક્વેર બાય 12 મૂક્યું અને ઓમેગા છે એ ઓલી સાઈડ જાય એટલે આપણે શું કીધું છોકરાઓ? સ્ક્વેર ઓલી બાજુ જાય તો રૂટમાં. તો ચલો તો ભાઈ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 24 બાય E અને જો તો મારે કોની જગ્યાએ એમની જગ્યાએ વેલ્યુ મૂકવાની થઈ ને ઓમેગા મેં સબ્જેક્ટ કર્યા એટલે હા. તો એમની જગ્યાએ શું વેલ્યુ આવશે? એમની જગ્યાએ ADL ઇન્ટુ L સ્ક્વેર. હવે સાહેબ આમાં શું થયું તો કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 24E A D અને L નો ક્યુબ. L નો ક્યુબ લેન્થ કેટલી આપી છે? લેન્થ 2 મીટર તો 2 નો ક્યુબ થયું. તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 2 ક્યુબ 2 2 are 4 2 are 8 સો 3E upon AD. આલ્ફા જે છે એ 3 થઈ ગયું. આમાં હું યાર નો આવડે. આ કોને ડાઉટ હતો? સિમ્પલ હતું યાર ખાલી એટલું તો આપણને. સર હા ક્વેશ્ચન માં રોડ નથી આપેલું. પણ એ તો અહીંયા સમજવું પડે ને. અબાઉટ એન્ડ પાસિંગ થ્રુ સેન્ટર એન્ડ પરપેન્ડિક્યુલર ટુ ધીસ લેન્થ. લેન્થ આપી છે ક્રોસ સેક્શનલ એરિયા આપ્યો છે બીજું શું લેવું મારે કે મને બકા. ઓકે ચલો હવે આપણે નેક્સ્ટ. યસ આ ક્વેશ્ચન જો પાછો જોયું તમે મેઇન ઓનલાઈન 2016 નો. એ ક્વેશ્ચન બધા સરસ જ હશે જે હશે એ બધા. આ ક્વેશ્ચન સરસ છે. આ તમને ન જ આવડે એવું બને. 224 નંબર જો કોન્ક્રીટ મિક્સચર ઓલું સ્લેબ ભરાતો એટલે કોન્ક્રીટ મિક્સચર ન હોય એની વાત કરે છે. A concrete mixture is made by mixing cement, stone and sand in a rotating cylindrical drum. ઓલો cylindrical drum હોય એમાં એ બધા રોટેટ થતા હોય. ટૂંકમાં રેતી પછી સિમેન્ટ અને કપચી સ્ટોન એટલે કપચીના જે પથ્થર આવે એ. If the drum rotates too fast, drum બહુ ફાસ્ટ સ્પીડમાં ફરે છે, the ingredients remain stuck to the wall of the drum and proper mixing of ingredients does not take place. જો ઓમેગા
ટૂંકમાં ડ્રમ, સિલિન્ડ્રિકલ ડ્રમ બહુ ફાસ્ટ ફરે ને તો ઓલા જે સ્ટોન છે ને એ સ્ટક થઈ જાય છે વોલ સાથે. ટૂંકમાં જે આપણી ડ્રમ છે સિલિન્ડ્રિકલ ડ્રમ એની દિવાલ સાથે ચોંટીને રહે છે અને પ્રોપર મિક્સિંગ નથી થતું એમ કહે છે. The maximum rotational speed of drum in revolution per minute, RPM, in revolution per minute, એટલે RPM, to ensure proper mixing is close to. ટૂંકમાં પ્રોપર મિક્સિંગ થાય એટલા માટે આપણી પાસે જે ડ્રમ છે એની એંગ્યુલર વેલોસિટી આરપીએમમાં, આરપીએમ એટલે કે છે રિવોલ્યુશન પર મિનિટ, ખરેખર ઓમેગા રેડિયન પર સેકન્ડમાં હોય પણ અહીંયા એને પછી આરપીએમમાં પૂછી છે, રિવોલ્યુશન પર મિનિટમાં પૂછી છે. એન્ડ ઇટ એક્સેલ ટુ બી હોરિઝોન્ટલ, હોરિઝોન્ટલ એક્સિસ લેવાની છે. ઓકે, કાંઈ વાંધો નહીં, ચાલો. હવે જો હું આવી રીતના સિલિન્ડ્રિકલ ડ્રમનો ક્રોસ સેક્શનનો વિચાર કરું કે આવી રીતના એક સિલિન્ડ્રિકલ ડ્રમનો એક ક્રોસ સેક્શન મેં લીધો છે, ક્રોસ સેક્શન છે અને આની અંદર તમે સમજી લો કે ઘણું બધું મિક્સિંગ પડ્યું છે, આમ સ્ટોન ને આમ સિમેન્ટ ને ઘણું બધું આની અંદર મિક્સર પડ્યું છે અને આ આવી રીતના આમ રિવોલ્વ કરે છે. હવે થાય છે શું સાહેબ, આવો ડ્રમ થોડો, અરે મેં સિલિન્ડ્રિકલ ડ્રમનો ક્રોસ સેક્શન વ્યૂ ડ્રો કર્યો છે. આ જે છે એ ક્રોસ સેક્શન વ્યૂ છે, ક્રોસ સેક્શનલ વ્યૂ ઓફ સિલિન્ડ્રિકલ ડ્રમ. તો આ આવી રીતના રિવોલ્વ થાય છે. જો આની ઓમેગા ખૂબ વધારે છે તો એક પ્રોબ્લેમ છે, અને પ્રોબ્લેમ ઈ છે કે આ બધા જે સ્ટોન છે ને ઈ આ તમારી વોલ સાથે સ્ટક થયેલા રહે છે, પ્રોપર મિક્સિંગ નથી થતું, એટલે મિક્સચર બનવું જોઈએ એ નથી થતું. માની લો આ સ્ટોન માટે આપણે ડિસ્કસ કરતા જઈએ અને હું તમને કહું કે આ સ્ટોન આમ જતો ગયો, જતો ગયો, જતો ગયો, અહીંયા સ્ટોન પહોંચ્યો તો આ સ્ટોન ઉપર તમે જોવા જાવ એક તો ગ્રેવિટેશનલ ફોર્સ mg લાગવાનો ડાઉનવર્ડ, યસ લાગવાનું જ થાય. અને આપણે બધા બે રીતે કરાય સર્ક્યુલર મોશનના ક્વેશ્ચન, યા તો સેન્ટ્રીપિટલ થી કરાય યા સેન્ટ્રીફ્યુગલ થી કરાય. મેં તમને કીધું હતું કે જો તમારે અન્ડરસ્ટેન્ડિંગ બેઝ જોતું હોય તો સેન્ટ્રીફ્યુગલ, મીન્સ કે તમે કોઈ ક્લાસરૂમમાં બેઠા બેઠા આની ઉપર સેન્ટ્રીફ્યુગલ ફોર્સ ન બોલી શકો. આપણે બધાએ જે મિક્સચર બનતું હોય ને એની હારે ડ્રમમાં ઉતરવું પડે અને આપણે એમ કહીએ કે આપણે ભાઈ ડ્રમમાં ગોળ ગોળ ફરીએ છીએ એટલે આપણે સર્ક્યુલર રેફરન્સ ફ્રેમ, દેટ મીન્સ કે નોન ઇનર્શિયલ રેફરન્સ ફ્રેમમાં આવી ગયા, અને નોન ઇનર્શિયલ રેફરન્સ ફ્રેમમાં આવી ગયા આપણું એક્સેલરેશન ટુવર્ડ સેન્ટર હોય તો આપણે આ સ્ટોન પર સેન્ટ્રીફ્યુગલ ફોર્સ આ ડાયરેક્શનમાં બોલી શકીએ, દેટ ઇઝ mr ઓમેગા સ્ક્વેર, mv સ્ક્વેર બાય r, v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા મૂકી દો તો mr ઓમેગા સ્ક્વેર. આ યાની રેડિયસ છે. અને જ્યાં સુધી છોકરાઓ, જ્યાં સુધી એક વાત ક્લિયર છે કે જ્યાં સુધી તમારું સેન્ટ્રીફ્યુગલ ફોર્સ વધારે હશે mg કરતા, સેન્ટ્રીફ્યુગલ ફોર્સ વધારે હોવા પાછળનું રીઝન કોણ? એમ નાના, એ તો ફિક્સ છે. આર નાના, એ તો ફિક્સ છે. કોણ? ઓમેગા. જો ઓમેગા વધારે તો આ સ્ટોન પરનું સેન્ટ્રીફ્યુગલ ફોર્સ વધારે, અને સેન્ટ્રીફ્યુગલ ફોર્સ વધારે તો એ સ્ટોન વોલને સ્ટક થઈને જ રહેવામાં બિલીવ કરશે, એ અંદર મિક્સચર થવા માટે, નીચે આવવા માટે એની બિલીફ સિસ્ટમ નહીં હોય. ધેટ મીન્સ કે અહીંયા હું લખી નાખું, ફોર સ્ટોન remain stuck with wall of drum, આપણે એમ કહી શકીએ કે mr omega square greater than or equal to mg, ideally greater than. જો એ વધારે છે તો એ સ્ટક થઈને જ રહેવાનું, એ વાત તો શ્યોર છે. અચ્છા, mm કેન્સલ આઉટ તો ઓમેગા સ્ક્વેર greater than or equal to g by r, that means omega greater than or equal to under root g by r. આપણે ઇક્વાલિટી લઈએ ને પહેલા, ખરેખર અને આપણને પૂછ્યું છે ધ મેક્સિમમ રોટેશનલ સ્પીડ ઓફ ડ્રમ ટુ એન્શ્યોર પ્રોપર મિક્સિંગ. ખરેખર ઓમેગા થી વધી ગયું તો કામ પતી ગયું, ઇક્વલ ન થવું જોઈએ, પણ મને મેક્સિમમ પૂછી છે તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ લઈ લઉં અંડર રૂટ જી. કેટલું છે છોકરાઓ? કાંઈ કીધું નથી તો જી ને હું 10 લઈ લઉં છું અપોન આર. ડ્રમની રેડિયસ કેટલી આપી છે? 1.25. તો આને છોકરાઓ 125 લખીએ આપણે
તો 100 એટલે અહીંયા 1000/125 લખાય, 1000/125. તો આપણે હવે અચ્છા આ બધું પાછું હેમાં આવ્યું, પાછું ડખો ઈ છે, આ બધું હેમાં આવ્યું રેડિયન પર સેકન્ડમાં. મને એને ઓમેગા શેમાં પૂછ્યું છે? રિવોલ્યુશન પર મિનિટની અંદર. તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ આને છોકરાઓ આપણે આને 1000 લખીએ એટલે 1000 એટલે 10 into 100 લખી નાખીએ તો અહીંયા 10√10 લખી શકાય, અને 125 છે એને 25 into 5 કરી નાખીએ એટલે 5√5 લખી શકાય. એટલે આ જે છે એ 5 into 2 થઈ ગયું, અહીંયા √10/5 એટલે 2√2 આવી ગયું. પણ આ બધામાં ડખાઈ છે કે આ રેડિયન પર સેકન્ડમાં છે. ચાલો ફેરવું અને રિવોલ્યુશન પર મિનિટની અંદર. તો છોકરાઓ આપણને ખબર જ છે કે 2π રેડિયન એટલે 1 રોટેશન, 2π રેડિયન એટલે 1 રોટેશન થવાનું છે. મારે રેડિયન ને રોટેશનમાં કન્વર્ટ કરવું હોય તો અહીંયા 1/2π લખવું પડે. પછી 60 સેકન્ડ એટલે 1 મિનિટ થાય છે, તો મારે મિનિટમાં કરવું એટલે 1/60 લખવું પડે. તો અહીંયા ખરેખર 2√2 ઇન્ટુ જો તો 1 રેડિયન એટલે 1/2π થશે, અને 1 સેકન્ડ એટલે 1/60 થશે, એટલે 60/2π આવશે. રોટેશન યા રિવોલ્યુશન જે તમે લખો યો રિવોલ્યુશન પર મિનિટ થઈ ગયું. સિમ્પ્લિફાય કરો 2 કેન્સલ આઉટ થઈ ગયો છોકરો. પાય એટલે 3.14 લખો એટલે આ 20 કરતા ઓછું આવવાનું, ઇન્ટુ 1.41 કરો તો અહીંયાથી તમને આમના સમજાય જાય, એક જ આન્સર આવવો જોઈએ. છતાંય તે હું અહીંયા એક્ઝેક્ટલી કરી શકું. તમારે કેમ ડિસાઇડ કરવાનો એ હું તમને કહું છું પહેલા કે ભાઈ માની લો 60/π છે એટલે હું અહીંયા 60/3.14 કરું એટલે આવે છે 19.10, અને 19.10 ઇન્ટુ √2 એટલે 1.41 કરીશ એટલે 26.94, 27 આવી ગયું ઓલમોસ્ટ. તમારે ન કરવા જવાય, તમારે આમ સમજી લેવાય ને કે આ 19 ઇન્ટુ 1.41 એટલે 19 કરતા મોટું આવવાનું, એવો એક જ આન્સર છે. લા ખબર પડી ભાઈ, કોન્સેપ્ટ કાંઈ નથી, કોન્સેપ્ટ હાવ ઇઝી જ છે યાર, કે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ અને mg બે ની વાત કરી આપણે. આ ખરેખર સર્ક્યુલર મોશન નો ક્વેશ્ચન છે, સર્ક્યુલર મોશન નો કાઇનેમેટિક્સ. આપણે તો મેં તમને જેટલું જરૂરી હતું રોટેશન માટે એટલું જ ભણાવ્યું હતું, બાકી તો એ ખરેખર સર્ક્યુલર મોશન ચેપ્ટર નંબર 5 માં આવે તમારું. હા ભાઈ, હા હા બોલ. આ વધારે પણ મેં અહીંયા જો આમ લખી એટલે મેં આમ લખી છે, ફોર્સ સ્ટોન રિમેન સ્ટક વિથ વોલ ઓફ ડ્રમ. તો સ્ટક થવા માટે તો આ જ કન્ડિશન હશે ને બેટા. હવે તું કેમ કરી આપણે કે ભાઈ સ્ટક ન થવું હોય તો ખરેખર mg should be greater than or equal to mr omega square હોવું જોઈએ, અને તો mm ગયા તો omega is less than or equal to √g/r. પણ મારે મેક્સિમમ જોઈએ છે તો ઈ થઈ. અલા ખબર પડી ભાઈ? હા ચાલો, યસ IIT JEE 2012 નો ક્વેશ્ચન, ટૂંકમાં એડવાન્સ નો PYQ છે. આ એક સરસ ક્વેશ્ચન છે. જો આ ક્વેશ્ચન ને છે ને પહેલા તો તમને હું લોજિક થી સોલ્વ કરતા શીખવાડું, પછી તો સીધો 1 મિનિટમાં તમે આન્સર આપી શકો. બે આઈડેન્ટિકલ ડિસ્ક, બે સમાન ડિસ્ક, આઈડેન્ટિકલ બે આદર્શ of same radius capital R are rotating about their axis in opposite directions with same constant angular speed omega. બે ઓપોઝિટ ડાયરેક્શનમાં છોકરા, ઓપોઝિટ ડાયરેક્શનમાં સેમ કોન્સ્ટન્ટ એંગ્યુલર સ્પીડ ઓમેગા થી રિવોલ્વ કરે છે. આ ક્લોકવાઇઝ ઓમેગા થી ટ્રાવેલ કરે છે, આ એન્ટી ક્લોકવાઇઝ ઓમેગા થી ટ્રાવેલ કરે છે ઇન હોરિઝોન્ટલ પ્લેન. એટલે તમને બંને ડિસ્ક છોકરા આવી રીતના વર્ટિકલ પ્લેનમાં દેખાડી છે, એક આમ એક આમ, ખરેખર હોરિઝોન્ટલ પ્લેનમાં છે, એક આમ છે એક આમ છે. As shown in the figure, the relative speed between the 2 points
P and Q is VR. P અને Q વચ્ચેની રિલેટિવ સ્પીડ આપી છે VR. અચ્છા, એક લાઈન વાંચતા ભૂલી ગયો છું. જો the discs are in the same horizontal plane at t is equal to 0, the points P and Q are facing each other as shown in figure. એટલે આ તમને જે ફિગર શો કરી ને એ t is equal to 0 ટાઈમે છે. ટૂંકમાં t is equal to 0 ટાઈમે શું છે છોકરો? માની લો આ એક r રેડિયસ વાળી ડિસ્ક છે અને આ બીજી r રેડિયસ વાળી ડિસ્ક છે. તો આ P અને Q બંને પોઈન્ટ અહીંયા છે. અહીંયા છે આ P અને Q. આ જે છે ને t is equal to 0 ટાઈમે બે અહીંયા છે, સામસામે છે. અને રિલેટિવ સ્પીડ બિટવીન ટુ પોઈન્ટ્સ P and Q is VR. ઇન વન ટાઈમ પીરિયડ, હવે ડિસ્કશન કરવાનું કે છે, ઇન વન ટાઈમ પીરિયડ કેપિટલ T, rotation of the disk VR as a function of time is best represented by. રિલેટિવ વેલોસિટી નો ટાઈમ સાથેનો મારે ગ્રાફ પ્લોટ કરવાનો છે. હવે જોવો તો પહેલા આમાં કાંઈ કેલ્ક્યુલેશન ગઈ મય, બાકી બધું તમને પછી સમજાવું. એ રીતે કહું. જોવો તો પહેલા બે અહીંયા છે. હાલો એશિયાનો બે પાર્ટિકલ, બે ડિસ્ક ની વાત થાય છે. ડિસ્ક ઉપરના બે પાર્ટિકલ કીધા છે. જો એટ ટી પોઈન્ટ્સ, ટૂંકમાં P and Q are facing each other. આ બે પોઈન્ટ P and Q છે. માની લો બે t બરાબર 0 સમય અહીંયા છે. મારે કેટલા રોટેશનમાં વાત કરવાની છે? 1 રોટેશનમાં. તો આ પોઈન્ટ P માની લો સર્ક્યુલર મોશન કરતો હોય તો r ઓમેગા થાય. એક ક્લોકવાઇઝ જાય છે, એક એન્ટી ક્લોકવાઇઝ જાય છે. બેના ઓમેગા સેમ છે. બેના ઓમેગા સેમ છે. અચ્છા, અહીંથી બેએ શરૂ કર્યું t/4 એટલે ટાઈમ પીરિયડ ના 25%. ટૂંકમાં t/4 ની અંદર આ પાર્ટિકલ અહીંયા આવી ગયો છે, આ પાર્ટિકલ અહીંયા આવી ગયો છે. અચ્છા, પોઈન્ટ તો સર્ક્યુલર મોશન જ કરે તો આની આ ડાયરેક્શનમાં ઇનિશિયલ વેલોસિટી આની નીચે, આની નીચે. તો v અને v બે સેમ ડાયરેક્શનમાં હોય તો રિલેટિવ વેલોસિટી શું થઈ જાય? 0. અચ્છા, આની આમ વહી ગઈ, આની આમ વહી ગઈ. i r ઓમેગા જ થવાનું છે અને i r ઓમેગા જ થવાનું છે, કારણ કે બેના ઓમેગા સેમ છે, બેની રેડિયસ સેમ છે. પણ બે ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય તો એની વેલોસિટીનો સમ થઈ જાય. એટલે t બરાબર 0 ટાઈમે પહેલા રિલેટિવ વેલોસિટીની હું વાત કરું છું. રિલેટિવ વેલોસિટીની હું વાત કરી રહ્યો છું કે પહેલા 0 થઈ, પછી કેટલી થઈ ગઈ? r ઓમેગા એટલે v ને v, 2v થઈ ગઈ. પછી જેવું તમારો પોઈન્ટ અહીંયા આવી ગયો એટલે હાફ રોટેશન કમ્પ્લીટ થયું. હાફ રોટેશન કમ્પ્લીટ થયું ત્યારે આની ઉપર હશે ને આની ઉપર જ હશે ને. ઓકે સોરી, ઓલો સામે વ્યો ગયો છે કારણ કે આ આમ જઈશ એટલે આ પાર્ટિકલ આ અહીંયા વ્યો ગયો છે, કારણ કે આ પાર્ટિકલ અહીંથી અહીંયા આવી ગયો, આ પાર્ટિકલ અહીંથી અહીંયા વ્યો ગયો. આ પોઈન્ટ P આમ આવી ગયો, Q આમ આવી ગયો. હું રિલેટિવ વાત કરું છું તો આની ઉપર, આની ઉપર, આની r ઓમેગા, આની r ઓમેગા, તો પાછી 0 થઈ ગઈ. આ કેટલા ટાઈમે? આ 0 ટાઈમ પીરિયડ માટે. આ t is equal to 0 એ પછી ડિસ્કશન આપણે કર્યું t/4 એ, પછી ડિસ્કશન t/2 એ, પછી આ પોઈન્ટ અહીંયા આવી જશે, આ પોઈન્ટ અહીંયા આવી જશે, અહીંયા આમ હશે, અહીંયા આમ હશે, પાછું બે ઓપોઝિટ ડાયરેક્શનમાં એટલે પાછી એની સ્પીડ મેક્સિમમ થઈ ગઈ 3t/4 એ. અને ફાઇનલી અહીંયા આવશે ત્યારે આની નીચે પાછી 0. તો રિલેટિવ વેલોસિટી, આ રિલેટિવ વેલોસિટી પહેલા 0. અચ્છા, રિલેટિવ વેલોસિટી t બરાબર 0 એ 0 છે, નો આવે આ ગ્રાફ. t બરાબર 0 છે, નો આવે આ ગ્રાફ. t બરાબર 0 રિલેટિવ વેલોસિટી 0 છે, યસ. t બરાબર 0 રિલેટિવ વેલોસિટી છે 0, યસ. અચ્છા, કેપિટલ T માં આપણે રિલેટિવ વેલોસિટી 0 મેક્સિમમ 0 મેક્સિમમ 0. તો 0 મેક્સિમમ 0 મેક્સિમમ 0, તો એ આવે 0 0 0 0 0. આપણે વન ટાઈમ પીરિયડ ની અંદર હજી એક વખત લખી નાખું તો વન ટાઈમ પીરિયડમાં 1 2 ને 3 ટાઈમ્સ જ 0 થવું પડે. 1 2 3 ટાઈમ્સ જ 0 થવું પડે. અહીંયા 1 2 3 4 5 ટાઈમ્સ 0 છે તો સી નો આવે. એ તમારો આન્સર થઈ ગયો. બરોબર. હા, આમાં કઈ રોકેટ સાયન્સ છે જ નહીં. છતાંય હું બીજી રીતે તમને શીખવાડું છું, બટ આઈડિયલી ડિસ્કસ આમ કરાય આ ક્વેશ્ચન. આપણને r ઓમેગા ખબર જ હતી સાહેબ. 2v ક્યાંથી આવ્યું? બધા v જ છે. ઓકે ઓકે ફાઇન. હજી તમને આની નાની બીજી એક મેથડ બી તમને કહું છું કે આને આપણે આવી રીતના બી તમે ડિસ્કસ કરી શકો. કરાય મેં તમને અત્યારે જેમ શીખવાડ્યું એમ આ એક તમને અલ્ટરનેટિવ સોલ્યુશન હું આપું છું બીજું કે આમ બી તમે કરી શકો. આ આપણી એક ઓલી ડિસ્ક હતી, આ બીજી ડિસ્ક હતી,
છે બીજી ડિસ્ક. અહીંયા આપણે પાર્ટિકલના ડિસ્કશન કરતા હતા કે અહીંયા તમારો ઓલો પી પોઈન્ટ, અહીંયા ક્યુ પોઈન્ટ. આ ઓમેગાથી આમ જતો હતો, આ ઓમેગાથી આમ જતો હતો, બે ઓપોઝિટ ડાયરેક્શનમાં હતું. આ આર હતું, આ વી આર હતું. આ સિચ્યુએશન બે સામસામી જે અહીંયા હતા એ ટી બરાબર 0 ટાઈમે હતા. માની લો ટી ટાઈમમાં આ ક્લોકવાઇઝ રિવોલ્વ થયું, આ એન્ટી ક્લોકવાઇઝ થયું અને પી પાર્ટિકલ તમારો અહીંયા આવી ગયો. તો આ જે એંગલ સબટેન થયો ધેટ ઇઝ ઓમેગા ટી. અચ્છા, અહીંયાની વેલોસિટી વી આમ જ હોય. માની લો આ આમ રિવોલ્વ થયું તો આ જે છે એ અહીંયા ક્યાંક ક્યુ પાર્ટિકલ આવી ગયો. આ જે એંગલ થયો એ તમારો ઓમેગા ટી થયો ને આની વેલોસિટી આમ આવી ગઈ વી. અચ્છા, આ ઓમેગા ટી થયું તો હું એક કામ કરી શકું, અહીંયા આપણે આ વી ના બે કમ્પોનન્ટ મારે એક્સ અને વાય માં લેવા છે. માની લો અહીંથી આ ડાયરેક્શન એક્સ છે, આ ડાયરેક્શન વાય છે, અહીંથી તે આ ડાયરેક્શન એક્સ છે, આ ડાયરેક્શન વાય છે. તો વી ના બે કમ્પોનન્ટ ન લેવાય. આમ હું લઉં જો તો આ ઓમેગા ટી, તો ઓમેગા ટી થઈ ગયું કારણ કે ઝેડ બન્યું. આ ઓમેગા ટી તો ઓમેગા ટી. અચ્છા, આ બે પરપેન્ડિક્યુલર હોય તો 90 માઇનસ ઓમેગા ટી, અને તો આ ઓમેગા ટી થાય તો આ વી કોસ ઓમેગા ટી લખાય અને આ વી સાઇન ઓમેગા ટી લખાય. અચ્છા, અહીંયા વી, અહીંયા આમ ઝેડ બને, આ ઓમેગા ટી. અચ્છા, વી ના બે કમ્પોનન્ટ મારે લેવા છે, આ ઓમેગા ટી તો આ 90 માઇનસ ઓમેગા ટી અને આ 90 માઇનસ ઓમેગા ટી તો આ ઓમેગા ટી થઈ ગયું. તો આ વી કોસ ઓમેગા ટી થઈ ગયું, આ વી સાઇન ઓમેગા ટી થઈ ગયું. અચ્છા, પાર્ટિકલ પી ની હું વેલોસિટી આમ ન લખી શકું, માઇનસ વી સાઇન ઓમેગા ટી આઈ કેરેટ કારણ કે નેગેટિવ એક્સમાં છે, માઇનસ વી કોસ ઓમેગા ટી જે કેરેટ કારણ કે માઇનસ જેમાં છે. પછી ક્યુ પાર્ટિકલની ઇન્ડિવિજ્યુઅલ વેલોસિટી વી સાઇન ઓમેગા ટી પોઝિટિવ એક્સમાં છે એટલે આઈ કેરેટ અને નેગેટિવ વાયમાં છે એટલે માઇનસ જે કેરેટ. તમને રિલેટિવ વેલોસિટી કીધી છે તો વી રિલેટિવ ગમે એ લખું, હું વી પી ક્યુ લખી શકું, વી ક્યુ પી લખી શકું, પી ની ક્યુ ની રિસ્પેક્ટમાં યા ક્યુ ની પી ની રિસ્પેક્ટમાં. તો વીપી માઇનસ વીક્યુ થાય. ચાલો તો વી રિલેટિવ અહીંથી જોવા જાવ, વીપી માઇનસ વીક્યુ કરો છોકરો, તો માઇનસ કોસ ઓમેગા ટી જે કેરેટ માઇનસ માઇનસ પ્લસ એટલે આ ટર્મ કેન્સલ થઈ જવાનું છે. એટલે તમારી પાસે અહીંયા આવવાનું છે -2 વી સાઇન ઓમેગા ટી આઈ કેરેટ. મને એને રિલેટિવ વેલોસિટી નથી કીધી, મને એને રિલેટિવ સ્પીડ કીધું છે. સ્પીડ એટલે હું એના મેગ્નિટ્યુડ ની વાત કરું છું. સ્પીડ એટલે હું એના મેગ્નિટ્યુડ ની વાત કરું છું. તો અહીંથી ખબર પડી જ ગઈ ને છોકરાઓ. કયો ટાઈમ, કેટલા ટાઈમે, તો કે ભાઈ સ્મોલ ટી ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ટી મૂક અને કેપિટલ ટી એટલે 2 પાઈ ઓમેગા. તો અહીંથી વી રિલેટિવ ઇઝ ઇક્વલ ટુ 2v સાઇન ઓમેગા ની જગ્યાએ ઓમેગા રાખ અને ટી ની જગ્યાએ 2 પાઈ ઓમેગા મૂક તો સાઇન 2 પાઈ થઈ ગયું છોકરા. સાઇન નો ગ્રાફ તમને ખબર જ છે, સાઇન નો ગ્રાફ માની લો આવો હોય, વી રિલેટિવ વર્સિસ ટી નો ગ્રાફ, સાઇન નો ગ્રાફ આવો મળે. સાહેબ આમાં નીચે ન ગયું પણ આમાં તો તને મેગ્નિટ્યુડ કહે છે ને, તમારે મેગ્નિટ્યુડ વાળો આ પાર્ટ આમ જો કરવાનો આવે ને. સાઇન ની વેલ્યુ તો +1 -1 બે આવે, મારે તો મેગ્નિટ્યુડ લેવાનો છે કારણ કે હું તો સ્પીડ ની વાત કરું છું. તો આવી ગયું. ખબર પડે ભાઈ? હેલો, કઈ વાંધો નહીં, હાલો આ ક્વેશ્ચન ડિસ્કસ કરીએ. 231 પાછા તમે એ ધ્યાન રાખજો, આ બધાની ઘરે જઈને પ્રેક્ટિસ કરશો, પ્રોપર સમયે રિવિઝન કરશો તો આ બધું તમને મગજમાં બેઠેલું રહે. બાકી નહીં તો આજે માર્ચમાં આઈડિયા અને સીધું ડિસેમ્બરમાં રિવિઝન કરવા બેઠા, તમને ડોવામાં કાંઈ યાદ નહીં હોય. હું કીધું તું સાહેબે, 2 રીત કરી હતી, એક રીતે યાદ નહીં હોય. એટલે તમારે રિવિઝન આવા બધા સારા સારા ક્વેશ્ચન નું કરતું રહેવું જરૂરી છે. ચાલો હવે 231 નો આ ક્વેશ્ચન શું કે છે? અ લોંગ હોરિઝોન્ટલ રોડ has a bead which can slide along its length. ટૂંકમાં આવી રીતનો એક રોડ છે, a long horizontal rod, આવી રીતનો એક લોંગ હોરિઝોન્ટલ રોડ છે અને બીડ ફસાયેલો, બીડ એટલે મોતીનો દાણો, આપણે બીડ વાળો એક ક્વેશ્ચન કર્યો હતો.
બટ ત્યાં અલગ પોઈન્ટ થી હતો, અહીંયા અલગ પોઈન્ટ થી છે. થોડુંક જો તમને યાદ હોય તો એમાં તમને બેનિફિટ તો થશે જ તે. સો long horizontal rod has a bead which can slide along its length and initially placed at a distance L from one end A. આ એન્ડ ને A કહી દઉં તો અહીંથી L જેટલા ડિસ્ટન્સ છે એ બીડ છે આવી રીતનો. The rod is set in angular motion about A with constant angular acceleration alpha. એટલે આને about એ revolve કરે છે અને કરુણતા એ છે કે એને આલ્ફા આપ્યો છે, angular velocity angular acceleration alpha. If the coefficient of friction between the rod and the bead is mu, okay, mu તમને આપ્યો છે, coefficient between rod and the bead, coefficient of friction between the rod and the bead is mu. Gravity is neglected, એટલે mg મારે લેવાનું જ નથી. Then time after which the bead starts slipping is time after which the bead starts slipping is કેટલા ટાઈમ પછી bead સ્લીપ કરવાનું સ્ટાર્ટ કરે. પેલા આમને સમજી ગઈ એવી વાત છે. જો ભાઈ આવો રોડ હશે, અચ્છા અહીંયા બીડ છે, બીડ આમ રિવોલ્વ કરે, રિવોલ્વ કરીને એટલે પહેલા આપણે એની હાલવા રિવોલ્વ કરવા માંડાય અને સેન્ટ્રીફ્યુગલ થી સમજાય. ઓલો મિક્સર વાળો જો તમે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ ભણ્યા જ ન હોય, સેન્ટ્રીપિટલ થી કરવા જાવ તો ફીલ આવે જ નહીં. એટલે સેન્ટ્રીફ્યુગલ થી હંમેશા તમને બેસ્ટ ફીલ આવશે કે ઓકે ભાઈ હું રોટેટિંગ રેફરન્સ ફ્રેમમાં છું તો આ ડાયરેક્શનમાં સાહેબ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ આવે. અચ્છા આનું માસ આપણે કેટલું લઈ લઈએ, એમ માસ કઈ આપ્યું છે, બીડનું માસ આપ્યું છે, હાલો બીડ હું લઈ લઉં પહેલા. આ સ્મોલ એમ નો માસ છે એટલે એમ v સ્ક્વેર બાય r, v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા, તો એમ ઓમેગા સ્ક્વેર r, પણ એની રેડિયસ l છે એટલે l એમ ઓમેગા સ્ક્વેર l. તો રોડની રિસ્પેક્ટમાં બીડ પર રાઇટવર્ડ ડાયરેક્શનમાં સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગે એટલે બીડ રોડ પર રાઇટવર્ડ જવા ટ્રાય કરે તો એના રિલેટિવ મોશનનો ઓપોઝ કરતું ફ્રિક્શન પાછળની બાજુ આવી જાય. અને ત્યાં આપણે એમ કીધું છે ટાઈમ આફ્ટર વિચ બીડ સ્ટાર્ટ સ્લીપિંગ, તો અહીંયા મારે આ fs max લઈ લેવું પડે. સો fs max ઇઝ ઇક્વલ ટુ તમને ખબર જ છે મ્યુ n, અને લેફ્ટવર્ડ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ રાઇટવર્ડ ફોર્સ થઈ જવું પડે એમ ઓમેગા સ્ક્વેર l. જ્યાં સુધી તમારું આ fs max ઓમેગા એટલો છે કે સેન્ટ્રીફ્યુગલ ને ફ્રિક્શન બેલેન્સ કરે છે વાંધો નહીં, પણ ઓમેગા ઇન્ક્રીઝ કરતા કરતા એક સર્ટેન લિમિટ સુધી તમે ઓમેગા વધારી દીધો પછી સેન્ટ્રીફ્યુગલ ફોર્સ વધી ગયો એટલે આઉટવર્ડ સ્લીપ કરી જશે, સ્ટાર્ટ સ્લીપિંગ. સાહેબ આ તો ઈઝી થઈ ગયું, એમાં કાંઈ નથી. આમાં એક વસ્તુ છે, હવે આવી કે એની જગ્યાએ હું મૂકશો સાહેબ, એન બરાબર mg નો આવે ને, ગ્રેવિટી ઇઝ નેગ્લેક્ટેડ, ગ્રેવિટી તો છે જ નહીં બકા. હવે તું યાદ કર આવો ક્વેશ્ચન બીડ વાળો ભણ્યો હતો, હવે આ કઈ બીડ ખાલી આમ રાઇટવર્ડ નથી જતો ને, એ રાઇટવર્ડ એ જવાનો છે, સ્લાર સ્લીપિંગ એટલે આમ રાઇટવર્ડ જવાની ટ્રાય કરવાનો છે અને એ સર્ક્યુલર મોશન એ કરે છે. તો એની પાસે છોકરાઓ બે પ્રકારના એક્સલેશન આવે ને, બીડ તો પોતે સર્ક્યુલર મોશન જ કરતો હોય, સર્ક્યુલર મોશન કરતો હોય એટલે બે પ્રકારના એક્સલેશન આવે, એક રેડિયલ આવે અને એક ટેન્જેન્શિયલ આવે. ટેન્જેન્શિયલ યાદ કરો આર આલ્ફા, અહીંયા આર નથી, અહીંયા ઈ એલ છે, રેડિયસ એલ છે તો એલ આલ્ફા. અને ટેન્જેન્શિયલ એક્સિલરેશન જેવું આમ બીડ આમ જાય એટલે બીડ છોકરાઓ આ રોડ ને આમ ધક્કો મારે અને રોડ બીડ ને આમ પાછો ધક્કો મારે તો એ ટેન્જેન્શિયલ એક્સિલરેશન ને એકોર્ડિંગ કોન્ટેક્ટ ફોર્સ આવે. સો હિયર contact force या normal force pushing force n is equal to ma, a નહીં at લખવાનો, m as it is, at ની જગ્યાએ l alpha એવું, તો હું અહીંયા છોકરાઓ mu n, n ની જગ્યાએ m l alpha is equal to m omega square l, m l કેન્સલ થઈ ગયો, સો mu alpha is equal to omega square. અચ્છા આ જે છે એ કોન્સ્ટન્ટ એંગ્યુલર એક્સેલરેશન કીધું હોય તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી, અને ઇનિશિયલી રોડ ઇઝ સેટ ઇન એંગ્યુલર મોશન એટલે આપણે ઓમેગા 0 ને હું લઈ લઈએ ભાઈ 0 લઈ લઈએ. સો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ટી, સો ઓમેગા સ્ક્વેર ની જગ્યાએ હું લખી નાખું આલ્ફા સ્ક્વેર ટી સ્ક્વેર, અને છોકરા એક આલ્ફા આલ્ફા ગયા, સો ટી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ મ્યુ બાય આલ્ફા, મ્યુ બાય આલ્ફા.
અલા ખબર પડી નોર્મલ ફોર્સ મેં કેમ લખ્યું નોર્મલ ફોર્સ કારણ કે બીડે રોડ ને પુશ કર્યું રોડ બીડ ને સામે પુશ કરે એટલે કોન્ટેક્ટ ફોર્સ યા પુશિંગ ફોર્સ નોર્મલ ફોર્સ આમ આવે રેડી સ્ટેડી ગો ઓકે એડવાન્સ 2024 નો આ પીવાયક્યુ છે સરસ ક્વેશ્ચન છે જો a thin uniform rod of length L okay and certain mass is kept on a frictionless horizontal table with a massless string of length L fixed to one end. Top view is shown in the figure. ટૂંકમાં એક L length ની string છે એક L length નો rod છે અને એને આવી રીતના છોકરાઓ ફિક્સ કર્યું છે એનો ટોપ વ્યૂ દેખાઈ રહ્યો છે પહેલા હોરિઝોન્ટલ ટેબલ છે સોલ્યુશન આપણે અહીંયા લઈએ પહેલા મારે એક રોડ છે આવી રીતનું સમજજો આવું એક રોડ છે અને પછી સાથે સાથે એક સ્ટ્રિંગ છે આ સ્ટ્રિંગ છે બેની લેન્થ L જ છે અને આ પોઈન્ટ તમારો સેન્ટર છે સો થિન યુનિફોર્મ રોડ ઓફ લેન્થ L એટલે આની લેન્થ L એન્ડ સર્ટેન માસ અને માસ છે છોકરાઓ is kept on a frictionless horizontal table ખરેખર આ કે આખું એક horizontal table પણ અહીંયા મારી પાસે ટેબલ છે તો horizontal table પર રાખ્યું છે ખરેખર with a massless string of length L આ સ્ટ્રિંગ જે છે આની લેન્થ બી L છે આનું માસ m આપ્યું છે આનું માસ m છે આ માસ લેસ છે ઓકે ટોપ વ્યૂ દેખાઈ રહ્યો છે ખરેખર આમ ટૂંકમાં આમ આખું પડ્યું ને આમ એક જો આ છોકરાઓ એક માની લો L લેન્થ નો રોડ છે આ એક સ્ટ્રિંગ છે અને આમ ઉપરથી આમ ટોપ વ્યૂ દેખાઈ રહ્યું છે top view is shown in the figure the other end of the string is pivoted at point O આ O છે સેન્ટર નથી અને O કીધું છે ઓકે if horizontal impulse આપ્યું છોકરાઓ impulse P is imparted to rod at a distance x is equal to L by n from the midpoint of the rod see figure તો રોડ નો મિડ પોઈન્ટ અહીંયા છે આ ડિસ્ટન્સ L by 2 થાય અને મિડ પોઈન્ટ જ્યાં છે એ મિડ પોઈન્ટ થી છોકરો x ડિસ્ટન્સ છે અહીંયા ક્યાંક જર્ક આપ્યો ટૂંકમાં ઇમ્પલ્સ આપ્યો P અને આ ડિસ્ટન્સ તમને એને કીધું છે x is equal to L by n from the midpoint of the road see in figure જો આવ્યું અહીંયા સાહેબ તમે લેફ્ટ સાઈડ જ કેમ એને ફિગરમાં આપ્યું છે યાર હું કેમ ચિંતા કરવાની then the rod and string revolve together બે સાથે જ રિવોલ્વ કરવાનું શરૂ કરી દે સ્ટ્રિંગ અને રોડ બે સાથે જ રિવોલ્વ કરવાનું શરૂ કરી દે છે around the point O with the rod remaining aligned with the string ટૂંકમાં રોડ અને સ્ટ્રિંગ બે એક અલાઇન જ રહે છે in such case the value of n is તો n ની વેલ્યુ કેટલી હવે આ પોઈન્ટ ફિક્સ છે એટલે તમારી માટે ઇન્સ્ટેન્ટેનિયસ એક્સિસ ઓફ રોટેશન બની ગઈ આ પોઈન્ટ ને અબાઉટ ટૂંકમાં આવી રીતના હતું છોકરાઓ આમ એક રોડ હતો નહીં બકા નહીં એક રોડ હતો અહીંયા સ્ટ્રિંગ હતી આમ તમે આમ એના ઉપર ઇમ્પલ્સ આપ્યો સ્મોલ ટાઈમ માટે ફોર્સ એટલે આખી આ સિસ્ટમ જે છે આખી સિસ્ટમ એ આવી રીતના આમ રિવોલ્વ કરવા માંડ્યા મારે એ શું ફાઇન કરવાનું છે તો કે એન ફાઇન કરવાનું છે હવે યાર આમાં તો હાવ ઈઝી વાત ન થઈ તમને મેં કીધું હતું કે ઇમ્પલ્સ આપીએ અને જો કોઈ બોડી રોટેટ થવા માંડે તો એને એંગ્યુલર ઇમ્પલ્સ કહેવાય યાદ કરો તમે
અને એંગ્યુલર ઇમ્પલ્સ તમને ખબર પડી જાય તો એના ચેન્જ ઇન એંગ્યુલર મોમેન્ટમ ઇનિશિયલી સ્ટેશનરી છે. તો અહીંયા તો છોકરાઓ પહેલી તો મસ્ત વાત ઓલરેડી આપણે ભણી જ ચૂક્યા છીએ, ધેટ ઇઝ એંગ્યુલર ઇમ્પલ્સ એંગ્યુલર મોમેન્ટમ થિયરમ. યાદ કરો તમે, એંગ્યુલર ઇમ્પલ્સ એંગ્યુલર મોમેન્ટમ થિયરમ. તમે જે ઇમ્પલ્સ આપો અને તમારા ઇમ્પલ્સ થી બોડી રોટેટ થવા માંડતી હોય તો આપણે એને એંગ્યુલર ઇમ્પલ્સ એંગ્યુલર મોમેન્ટમ થિયરમ કહીએ છીએ. અચ્છા, એ શું ભણ્યા હતા આપણે? તો કે એમાં આપણે એવું ભણ્યા હતા કે એંગ્યુલર ઇમ્પલ્સ ઇઝ ઇક્વલ ટુ ચેન્જ ઇન એંગ્યુલર મોમેન્ટમ. સાહેબ આમાં એંગ્યુલર ઇમ્પલ્સ નથી આપ્યું, પણ મેં તમને કીધું હતું કે એંગ્યુલર ઇમ્પલ્સ ને લખવા માટેની એક મેથડ છે કે એંગ્યુલર ઇમ્પલ્સ એટલે તમે ઇમ્પલ્સ ઇન્ટુ આર પરપેન્ડિક્યુલર કરી શકતા હતા. યાદ કરો, ઇમ્પલ્સ આપ્યું હોય અને જેને અબાઉટ રિવોલ્વ કરવાનું હોય તો કે ઓ ને અબાઉટ આ તમારી ઇન્સ્ટન્ટેનિયસ એક્સિસ ઓફ રોટેશન, આને અકોર્ડિંગ આખી સિસ્ટમ રિવોલ્વ કરે છે છોકરાઓ. તો એંગ્યુલર ઇમ્પલ્સ ઇઝ ઇક્વલ ટુ ઇમ્પલ્સ કેટલું આપ્યું તમે p, અને ત્યાંથી એનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું થશે તો કે l પ્લસ l બાય 2 એટલે 3l/2 પ્લસ x. 3l/2 પ્લસ x, x ની જગ્યાએ હું પછીની લાસ્ટમાં વેલ્યુ મૂકી દઈશ l બાય, એટલે ખોટું નડે નહીં તમને. ઇઝ ઇક્વલ ટુ ચેન્જ ઇન એંગ્યુલર મોમેન્ટમ. હવે જોવું પાછું, અહીંયા l એટલે એક લેન્થ છે હો, એક l એટલે લેન્થ છે અને એક l એટલે એંગ્યુલર મોમેન્ટમ છે. તો હું અહીંયા સ્મોલ l લખું છું આને, એટલે આ લખી નાખું અહીંયા કે ધેટ ઇઝ ચેન્જ ઇન એંગ્યુલર મોમેન્ટમ છે. તો l ફાઇનલ માઇનસ l ઇનિશિયલ, ઇનિશિયલ તો 0 છે અને l ફાઇનલ માં હું લખશું સાહેબ? l ફાઇનલ માં સાહેબ i ઓમેગા, બીજું તો શું આવે? એંગ્યુલર મોમેન્ટમ. હા, i ઓમેગા. તો લે આને અબાઉટ સાહેબ તું મોમેન્ટ ઓફ ઇનર્શિયા હું લખશો? લ્યો તો તમે કયો તો તમને બકા ખબર પડી જાય. આને અબાઉટ મારે પહેલા હું લખી નાખું i ઇન્ટુ ઓમેગા ફાઇનલ અને માઇનસ 0. ઇનિશિયલી તો એ સ્ટેશનરી હતું i ઓમેગા. અચ્છા, તો અહીંયા p ઇન્ટુ 3l/2 પ્લસ x ની વેલ્યુ પછી મૂકીશ i. આ એક્સિસ ને અબાઉટ મોમેન્ટ ઓફ ઇનર્શિયા જોતી હોય તો શું કરવાનું? આના સેન્ટર ઓફ માસ માંથી એક્સિસ પાસ થતી હોય અને આને અબાઉટ રોટેટ કરે છે તો મારે પેરેલલ એક્સિસ થિયરમ એપ્લાય કરી દેવાય. પેરેલલ એક્સિસ થિયરમમાં રોડ માટે શું લખાય તો કે માસ વાળો છે એટલે ml²/12 એના સેન્ટર ઓફ માસ માંથી, અને પ્લસ અહીંથી એનો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ એટલે પ્લસ m ઇન્ટુ l પ્લસ l/2, 3l/2 નો સ્ક્વેર એટલે 9l²/4 ઇન્ટુ ઓમેગા ફાઇનલ. સાહેબ ઓમેગા ફાઇનલ કેમ લખશું? તો કે ભાઈ આખા રોડ માટે બધાના ઓમેગા સેમ હોય. યાદ કરો તમે, બધાના ઓમેગા સેમ હોય. તો v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા ક્યાંકથી લખવા જાઉં સાહેબ, v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા લખું. મારે કોનો ઓમેગા? તો કે હું બધું આપણે સેન્ટર ઓફ માસ ને અકોર્ડિંગ વિચાર કરવા જઈએ તો v ઇઝ ઇક્વલ ટુ વી નો ધેટ r ઓમેગા. તો હું ઓમેગાની જગ્યાએ શું લખી શકું? તો કે ભાઈ બધાની વેલોસિટી જુદી જુદી હોય, હું સેન્ટર ઓફ માસ ને પકડી લઉં તો v/com અપોન પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું થશે? આ પોઈન્ટ ને અબાઉટ સેન્ટર ઓફ માસ તમારું સર્ક્યુલર મોશન કરતું હોય તો 3l/2. હા, બરાબર છે સાહેબ. છતાંય તે આપણે ઓમેગા એફ હું આમ નામ રાખું. પહેલા આને સિમ્પ્લિફાય થતું એટલું સિમ્પ્લિફાય કરી નાખીએ. p ઇન્ટુ 3l/2 પ્લસ x ઇઝ ઇક્વલ ટુ ml²/12 અને આમાંથી હું 12 નો એલસીએમ લઉં છોકરાઓ, હું 12 નો એલસીએમ લઉં છું તો અહીંયા આવશે ml² અને 4 ને 3 9 ઇન્ટુ 3 27 ml² ઇન્ટુ ઓમેગા એફ. સાહેબ આમાં હવે તો કે હવે શું કરવાનું? તો ઇમ્પલ્સ છે, ઇમ્પલ્સ તારે ડૂવું તો હું એક કામ કરું, ઇમ્પલ્સ મારી પાસે છે તો હું ખાલી ઇમ્પલ્સ મોમેન્ટમ થિયરમ એપ્લાય તો કરી જોઉં. કેમ સાહેબ? એ કેમ કહું? મારી પાસે ઓમેગા એફ માં આવીને અટકી ગયું. આમાં x ની વેલ્યુ જોતીશ, ઇમ્પલ્સ p છે તો ઇમ્પલ્સ મોમેન્ટમ થિયરમ શું કહેતું હતું? યાદ કરો તો કે ધેટ ઇઝ ઇમ્પલ્સ ઇઝ ઇક્વલ ટુ ચેન્જ ઇન મોમેન્ટમ. ને લિનિયર મોમેન્ટમ આવે. આ p તમારો ઇમ્પલ્સ છે, આ સ્મોલ p એટલે ચેન્જ ઇન મોમેન્ટમ છે, લિનિયર મોમેન્ટમ છે. ઇમ્પલ્સ કેટલો છે છોકરાઓ? તો કે સાહેબ p છે, ફાઇનલ મોમેન્ટમ માઇનસ ઇનિશિયલ, ફાઇનલ કેટલું આવવાનું? તો કે m. v કોનો લખવાનો? v ઓફ સેન્ટર ઓફ માસ જ આવે ને, -0. સાહેબ v ઓફ સેન્ટર ઓફ માસ શું લખાય? તો કે v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા, કારણ કે સેન્ટર ઓફ માસ તો શું મોશન કરવાનું? તો કે સર્ક્યુલર મોશન કરવાનું છે સાહેબ, એટલે v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા લખતા હતા. r કેટલું ભાઈ? 3l/2 અને ઇન્ટુ શું છોકરાઓ? ઓમેગા. ઓમેગાની વેલ્યુ ત્યાંથી આ ફાઇનલ ઓમેગા એ પછી આ ફાઇનલ, ત્યાંથી ઓમેગાની વેલ્યુ અહીંયા હું પુટ કરું. ચાલો તો ભાઈ, તો ફાઇનલ આપણે ઓમેગાની વેલ્યુ અહીંયા પુટ કરીએ. ફાઇનલ ઓમેગાની વેલ્યુ
અહીંયા આપણે પુટ કરીએ આ ઓમેગા એફ ને અહીંથી પકડીને અહીંયા લઈ આવું છું હું, તો P ઇઝ ઇક્વલ ટુ આ m ઇન્ટુ 3l/2 અને ઓમેગા એફ ની જગ્યાએ શું આવશે તો કે પહેલા P ઇન્ટુ 3l/2 પ્લસ x એઝ ઇટ ઇઝ અપોન છોકરાઓ અપોન ડિનોમિનેટરમાં શું આવવાનું છે ml સ્ક્વેર એટલે 28 થશે ને 28 ml સ્ક્વેર બાય 12. અચ્છા હવે જોવો તો p કેન્સલ આઉટ m કેન્સલ આઉટ સાહેબ શું થશે હવે અહીંથી હવે આપણે જોઈએ અહીંથી શું થશે આને તો એક કામ લખીએ ને 12/28 l સ્ક્વેર 12/28 l સ્ક્વેર ડિનોમિનેટરમાં આવશે 12/28 l સ્ક્વેર પેલા 12 સામે જશે નહીં હું આમ નામ જ રાખું છું 1 ઇઝ ઇક્વલ ટુ છોકરા આને પહેલા અંદર મલ્ટીપ્લાય કરી નાખીએ એટલે ઈઝી પડશે ચાલો તો 3 ઇન્ટુ 3 એટલે 9 l સ્ક્વેર બાય 4 9l સ્ક્વેર બાય 4 પ્લસ 9l સ્ક્વેર બાય 4 પ્લસ 3l બાય 2x 3l બાય 2x x હજી આપણને એક નડે છે અને અહીંયા આવવાનું છે તમારું 28l સ્ક્વેર બાય 12. અચ્છા આખા ટર્મને સામે લઈ લો તો 28l સ્ક્વેર બાય 12 ઇઝ ઇક્વલ ટુ 9l સ્ક્વેર બાય 4 પ્લસ 3l. હવે તો વેલ્યુ મૂકું ને છોકરાઓ x ની જગ્યાએ હું શું મૂકું x ની જગ્યાએ l બાય n તો 3l સ્ક્વેર બાય 2n થઈ જશે છોકરાઓ જોવો તો હા સાહેબ થઈ જ જાય ને સિમ્પ્લિફાય કરીએ છીએ હજી આપણે 9 ને આ સાઈડ લઈ લો છોકરાઓ તો શું થશે પહેલા હાલો l સ્ક્વેર ગયા so 28/12 minus 9/4 is equal to 3/2n. છોકરાઓ 12 નો LCM લ્યો તો અહીંયા 28 આવશે માઇનસ અહીંયા જોવા જાવ તો છોકરાઓ શું આવશે 12 નો LCM એટલે 27 આવશે upon 12 into 4 રહેશે is equal to 3/2n આવશે છોકરા અહીંયા 2 2s are 4 થાય અને છોકરાઓ શું રહેશે અહીંયા 1 રહેશે ને સર આ 4 આવે જ નહીં આ 4 સાચી વાત છે થેન્ક યુ બકા જો હા વાપરી આવી એરર થઈ જાય ચલો 12 નો LCM આપણે લીધો બરાબર છે એટલે અહીંયા આવશે આ 12 is equal to 3/2n તો અહીંયા આ 1 into 2 એટલે 6 તો n is equal to 18 આવવું જોઈએ n is equal to 18 યસ n ની વેલ્યુ 18 સાહેબ આપણે આવો ક્વેશ્ચન કર્યો જ નથી આપણે આવા ક્વેશ્ચન કર્યા હતા ઓલો રોડ હતો ઓલો m માસ નો પાર્ટિકલ અહીંથી આવતો તો અહીંયા ભટકાતો હતો EMV ઝરક જ આપતો હતો ને ઇમ્પલ્સ જ કરતો હતો પછી મેં એની ફાઇનલ ઓમેગા પૂછી હતી યાદ કરો બે સાથે ટ્રાવેલ કરતા હતા એક વખત સ્ટ્રાઇક એન્ડ સ્ટીક આવ્યું એક વખત સ્ટ્રાઇક એન્ડ સ્ટોપ આવ્યું પછી એક વખત અહીંયા મેં રાખ્યું હતું E ની વેલ્યુ ગિવન કરીને એવા 3 ક્વેશ્ચન કર્યા હતા એ જ થયું ને સ્મોલ ટાઈમ માટે ઇમ્પલ્સ આવ્યું એંગ્યુલર ઇમ્પલ્સ એંગ્યુલર મોમેન્ટમ થિયરમ મેં એપ્લાય કરી અલા ખબર પડી પાક્કો બધી જગ્યાએ જેટલાને જેને ડાઉટ હતા એ ડાઉટ આપણે અહીંયા સોલ્વ કર્યા છોકરાઓ VCOM કેમ લખાય બધું મેં તમને ઘણી બધી વખત કીધેલું છે ચાલો આ એક ક્વેશ્ચન લઈ લઈએ આ ઈઝી હતો આ આઈડિયલી તમને આવડવો જોઈતો હતો શું કે છે ક્વેશ્ચન 273 નંબરનો અ પાર્ટિકલ ઓફ માસ સ્મોલ m is moving along the side of a square of side A okay with a uniform speed v in xy plane as shown in figure આ v છે ઓકે અહીંયા v છે આ તમને પાછું લખીશ તો દેખાશે નહીં ચલો ગ્રીન કલર લઈ લો આ ટૂંકમાં v આપ્યો છે આ v છે પછી આવી રીતના આમ v છે અહીંયા ઉપર છે અહીંયા આમ છે ને અહીંયા આમ છે v આપ્યા છે બધા
વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ ઇઝ ફોલ્સ, મારે ફોલ્સ ફાઇન્ડ કરવાના છે, ખોટા, ફોર ધ એન્ગ્યુલર મોમેન્ટમ એલ વેક્ટર અબાઉટ ધ ઓરિજિન. હજી હું તમને વારંવાર કહું છું કે ઓપ્શન જુઓ ને પછી કઈ ફોર્મ્યુલા આના માટે સેટ બેસે છે એ વિચારો. પહેલા એલ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ આવું આપ્યું, માઇનસ એમ વી બાય રૂટ ટુ આર કે કેરેટ વેન ધ પાર્ટિકલ ઇઝ મૂવિંગ ફ્રોમ એ ટુ બી. તો બેટર છે, હું તો એમ જ તમને કહું કે ભાઈ પહેલા એ ઓપ્શન માટે તમારે આમ જ ચેક કરવાનું, એલ ઇઝ ઇક્વલ ટુ કાં તો એમ વી પરપેન્ડિક્યુલર ઇન્ટુ આર કરો યા એમ આર ઇન્ટુ વી પરપેન્ડિક્યુલર કરો. મને એ અહીંયા મજા આવે છે કે એ ટુ બી જાય, પહેલા ઇનિશિયલી આપણું ડિસ્કશન એ ટુ બી માટેનું છે. તો એ ટુ બી જાય તો આ લાઈનને તમે આમ એક્સટેન્ડ ન કરી શકો છોકરો, આ લાઈનને તમે જુઓ તો આમ એક્સટેન્ડ કરો, આની લાઈન ઓફ મોશન છે ને એક્સટેન્ડ કરો તો વી અને એનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ આ કેટલું થવાનું, તો કે સાહેબ આ આર છે, આ 45 છે, તો આ આર સાઇન 45 થવાનું, એટલે આર બાય રૂટ 2 થવાનું, ટૂંકમાં સાઇન 45 એટલે આ જે છે એ આર બાય રૂટ 2 થાય, તો આઈ આર બાય રૂટ 2 નહીં થાય. તો જોવો તો છોકરો ઇન્ટુ, અચ્છા એમ વી ઇન્ટુ આર પરપેન્ડિક્યુલર મને અહીંયા વધારે સારું પડશે, તો એમ વી ઇન્ટુ આર પરપેન્ડિક્યુલર, એમ વી ઇન્ટુ આર પરપેન્ડિક્યુલર, તો એમ વી ઓકે, આર પરપેન્ડિક્યુલર કેટલું થયું, આર બાય રૂટ 2. હા સાહેબ એમ બી આર બાય રૂટ 2 જ છે, આન્સર નો આવી ગયો, હવે ડાયરેક્શન જોવાની. હાલો ડાયરેક્શનમાં આ છોકરાઓ તમારું શું થઈ ગયું, આર, આ પી, આપણે એન્ગ્યુલર મોમેન્ટમને વેક્ટોરિયલી શું લખતા હતા, આર વેક્ટર ક્રોસ પી વેક્ટર. હાલો તો એ ટુ બી મૂવ કરે છો, આ એ ટુ બી એ લાઈન ઓફ મોશન આ છે ને ઓ ને એકોર્ડિંગ મેં કીધું એમ વી આર બાય રૂટ 2. ચલો આ એક્સ કીધી છે, આ વાય કીધી છે, અંદર જઈ નેગેટિવ ઝેડ. તો હવે અહીંયા એમ કે છે વેન ધ પાર્ટિકલ ઇઝ મૂવિંગ ફ્રોમ એ ટુ બી, એ ટુ બી એમ જાય છે, તો આર બાય રૂટ 2 થઈ ગયું, આઈ આર બાય રૂટ 2 આર. હાલો તો આર ક્રોસ પી, આર ક્રોસ પી ક્લોકવાઇઝ, આર ક્રોસ પી ક્લોકવાઇઝ, ક્લોકવાઇઝ થંબ ક્યાં ગયો, અંદર, અંદર એટલે નેગેટિવ ઝેડ, તો વેક્ટોરિયલી મારે લખવું હોય તો માઇનસ કે કેરેટ કેવું પડે. તો યસ એ ટુ બી જાય છે, જ્યારે એ ટુ બી જાય છે ત્યારે આ ઓપ્શન સાચો છે, મારે તો ખોટો ગોતવાનો છે. એ ટુ બી જાય ત્યારે એન્ગ્યુલર મોમેન્ટમ આવી રીતના લખી શકાય, મારે તો રોંગ ચૂઝ કરવાનું છે ને, તો એ નો આવે. પેલા ખબર પડી એટલી વાત બધાને ભાઈ? ઓકે ફાઇન. પછી હવે ક્યાંથી ક્યાં જાય છે, સી ટુ ડી માટે જોવાનું. ચાલો તો ભાઈ સી ટુ ડી, તો અહીંયા બી ઓપ્શનમાં હું આમ સી ટુ ડી, સી ટુ ડી એટલે આપણે લાઈન ઓફ મોશન પેલા જોઈ લઈએ. સી ટુ ડી આ રહ્યું, આ લાઈન ઓફ મોશન થઈ ગઈ, આમ છે વેલોસિટી સી ટુ ડી, આ તમારું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ થઈ ગયું, આર બાય રૂટ 2 છે, આ સાઈડ કેટલી કીધી છે એ, તો ટોટલ તમને મળી ગયું. જો તો સી ટુ ડી માં હું ઓ પોઈન્ટ ને અબાઉટ કહું તમને એન્ગ્યુલર મોમેન્ટમ સી ટુ ડી માં, તો આપણે શું લખાય, એમ વી ઇન્ટુ આર પરપેન્ડિક્યુલર એલ ઇઝ ઇક્વલ ટુ એમ વી લાઈન ઓફ મોશન ઓરિજિન થી નું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ એ પ્લસ આર બાય રૂટ 2. સાહેબ ડાયરેક્શન વાઇઝ આ આર, આ વી, આર ક્રોસ પી એટલે વી, આર ક્રોસ વી, તો આઉટવર્ડ, આઉટવર્ડ એટલે છોકરાઓ પ્લસ કે કેરેટ આવે, આવું આવવું જોઈએ, પ્લસ કે કેરેટ. તો કે ના ના, એને પ્લસ કે કેરેટ આપ્યું છે પણ એ પ્લસ આર બાય રૂટ 2 નથી આપ્યું, એને તો આર બાય રૂટ 2 માઇનસ એ આપ્યું છે. નો, તો રોંગ થઈ ગયો, અને રોંગ થઈ ગયો એ મારો કરેક્ટ આન્સર થયો. આ વખતે હું કેમિસ્ટ્રી બહુ કર્યું હતું, સમજાય છે? આમ જ આપ્યું હોય ફોલ્સ પૂછવાનું કે આમાંથી તમારે પછી ફોલ્સમાં પાછા કરેક્ટ ગોતતા જવાના, તમે ડખે ચડાવ્યા હતા. એટલે રીડિંગ પ્રોપર થવું જોઈએ, એના માટે ક્વેશ્ચન પ્રેક્ટિસ જરૂરી છે. તો મારો આન્સર કયો થઈ ગયો, બી. બાકી બધા ચેક કરી લઈએ. હજી સી શું કે છે, સી જોવો તો ક્યાંથી ક્યાં જવાનું કે છે, બી ટુ સી. સી માં ઈ કે છે પેલા બી ટુ સી જવાનું, બી ટુ સી. હાલો તો હવે હું આ બધાને જરાક જવા દઉં. આ રહ્યું અહીંયા બી ટુ સી, આ બી ટુ સી, તો આની લાઈન ઓફ મોશન થઈ ગઈ. આ ડિસ્ટન્સ આર બાય રૂટ 2 છે, આર બાય રૂટ 2 થયો ને, આર બાય રૂટ 2, આર બાય રૂટ 2, અને આ એ. તો હાલો તો હવે હું બી ટુ સી માટેનું લખી નાખું, એન્ગ્યુલર મોમેન્ટમ એમ વી આર પરપેન્ડિક્યુલર કેટલું થયું, આર બાય રૂટ 2 પ્લસ એ, આર બાય રૂટ 2 પ્લસ એ. હા સાહેબ બરાબર છે. અને આ આર ક્રોસ પી, બી ટુ સી માં આર ક્રોસ પી એન્ટી ક્લોકવાઇઝ એટલે પ્લસ કે કેરેટ, તો આ રીતે છોકરાઓ પ્લસ કે કેરેટ જ આવ્યું આમાં રીતે. તો સી માં જોવો તો હા એમ વી એ પ્લસ આર બાય રૂટ 2 કે કેરેટ, તો યસ આ કરેક્ટ થઈ ગયો. મારો આન્સર ઈ નો થયો,
એ તો ફોલ્સ ગોતવાનો છે. ઓકે, ડી mb r by root 2 when particle is moved from d to a. લાસ્ટ આપણે લઈ લઈએ, લાસ્ટ ડી માં d to a પાર્ટિકલ ટ્રાવેલ ક્યાંથી ક્યાં કરે છે બકા? હાલો તો d to a જાય છે, d to a, અને આ ડિસ્ટન્સ તમને ખબર જ છે r by root 2 થવાનું. તો આપણે એન્ગ્યુલર મોમેન્ટમ શું લખી શકીએ અહીંયા d to a માં? mv into r by root 2. હા બરાબર છે. ડાયરેક્શન જોઈએ, ડાયરેક્શન તો કે આ r અને d2 એટલે નીચે r ક્રોસ p અંદર તરફ, આ પોઝિટિવ x, આ પોઝિટિવ y અંદર, તો નેગેટિવ z આપણે લઈ લઈએ. સો માઇનસ k કેરેટ. તો જો તો ભાઈ, અચ્છા k કેરેટ આપ્યું છે, માઇનસ આપ્યું નથી, એટલે રોંગ થઈ ગયું, અને જે રોંગ થયું એ જ મારો આન્સર થયો. તો અહીંયા ખરેખર સિંગલ ચોઇસ હતો, બટ ત્યાં બે આન્સર તમારા કરેક્ટ થાય, બી અને ડી. બી અને ડી મેં બધા પ્રૂવ કરીને આપ્યા તમને કે કયો આન્સર શું કામ આવે અને કયો આન્સર શું કામ ના આવે. રેડી? પક્કું બધાને? ઓકે ફાઇન. આ એક માટે તમને એન્ગ્યુલર SHM આવડવા જોઈએ. આ એન્ગ્યુલર એમ્પ્લિટ્યુડ થીટા 0 એમ્પ્લિટ્યુડ એટલે SHM માં ગયું, એટલે આ એક ક્વેશ્ચન તે બાકી રાખજો. બસ બાકી તમારા બધાના ડાઉટ જે હતા એ અહીંયા પૂરા થઈ જાય છે. હવે 11:05 થઈ ગઈ છે. નવો ટોપિક આપણે કઈ શરૂ કરશું તો એ પચશે નહીં. અચ્છા, આજે હું હોમવર્ક થોડુંક હવે આપીશ પાછો, કારણ કે કાલ તો તમે બધા ઓલા મોડ્યુલના ક્વેશ્ચન કર્યા જ હશે, એમાં ડાઉટ હોય મોકલી દેજો. કાલે છેલ્લી બે વસ્તુ આપણે ભણશું. બે વસ્તુ કઈ ભણશું? કે હજી તે છોકરાઓ રોલિંગ ભણશું, પણ હવે રોલિંગ વિથ સ્લાઇડિંગ ભણશું. કાલે આપણે રોલિંગ વિધાઉટ સ્લાઇડિંગ ભણ્યા હતા. આજે મારે શરૂ કરવાનું હતું ઇન્ક્લાઇન્ડ પ્લેન થી કોઈ સર્ક્યુલર ઓબ્જેક્ટ સ્લાઇડ કરતો કરતો નીચે આવે તો શું થાય, અને એક ટોપલિંગ, એક ક્વેશ્ચન ટોપલિંગ, આખો થિયરી જ છે. આ બે થિયરીની ટોપલિંગના અમુક PYQ સાથે સાથે હું લઈ લઈશ એડવાન્સના તે, એટલે તમારે સોલ્વ થઈ જાય. બે કાલે આપણે લાસ્ટ લેક્ચર આ ચેપ્ટરનો લઈ લઈશું, એટલે અહીં આપણું ચેપ્ટર પતી જશે. ઓકે, અને આપણું કામે પૂરું થઈ જશે. સર હા ભાઈ, સર અમે 2-3 દિવસથી અમુક PYQ ટ્રાય કરીએ થયા નથી, તો એના ડાઉટ ચેક કરાવી દો કે અમે તમને મોકલીએ. કયા કયા છે ક્વેશ્ચન? ઈ તો MTG મોકલ્યા ના નથી છે. આવ્યા? હે, આવ્યા નથી. અમે 2-3 દિવસ ટ્રાય કરી, અમે પિરામિડ ટ્રાય કરીએ પણ નથી થતું. કાંઈ વાંધો નહીં. કેટલા છે? question કેટલા જ બેટા છે? કેટલા? 7-8 જેટલા છે. તો મોકલી દેજે ને. એક ઓલો હશે ને કદાચ, તો એ તો તમને ખોટો આપી દીધો. તો ઓલો એક આવી રીતનો ટોપલિંગ વાળો હશે, પછી આમ થતો હશે, પછી આમ થતો હશે. હા, એમાં એક છે ઈ. હા, એ તો ટોપલિંગ વાળો છે, એ થિયરી જ નથી આલી, એટલે એ તમને ભૂલથી અપાઈ ગયો છે. એ સિવાયના જેટલા ક્વેશ્ચન હોય ને બેટા, ભેગા કરીને હા. મોકલી દેજે. બરાબર ને? ઓકે. મોડ્યુલમાં કાંઈ ખરી? મોડ્યુલમાં કાંઈ નહીં હોય ને? ઓકે, બરાબર છે. મોડ્યુલમાં એકમાં આન્સર રોંગ હતો, એ તમને મોકલો તો ફોટો બહુ પહેલા. ઓકે, કાંઈ વાંધો. અંડરરૂટ 11 ના જગ્યાએ અંડરરૂટ 15 જવાબ આવતો. ઓકે, બાકી કુકમાં કાંઈ નહીં ને. ટેક્સ એક્સરસાઇઝ ખાસ કરજો, ટેક્સ ઇલ્યુસ્ટ્રેશન ખાસ કરજો, અને PYQ કરો મેઇન્સના ને એડવાન્સના. HCV ના અમુક ક્વેશ્ચન જે આપીશ મોર ધેન ઇનફ છે, મોર ધેન ઇનફ. ટૂંકમાં રોટેશનલ એટલે તમે સમજી લો એડવાન્સ લેવલનું આપણું સૌથી ટફ ચેપ્ટર કહેવાય. તો આજથી 6 મહિના પહેલા મેં કીધું હોય તો આપણને એમ થાય ના ના હવે એવું થોડું હોય, હવે તો તમને સમજાય. બરાબર છે કે એ આપણે અહીંયા પૂરું કર્યું. આનાથી ટફ એઝ સચ કાંઈ ન થવાનું, સમજી લેજો. રે ઓપ્ટિક્સ હોય કે ચાહે ઇલેક્ટ્રોસ્ટેટ્સ હોય, આનાથી ટફ કાંઈ નથી. જે છે એ બધું આની અંડર રહીને જ કામ કરવાનું છે.